Hello everyone and welcome to the tutorial series of data structure. This is the second lecture of this tutorial series. So in this lecture we will see what are the different types of data structure. Then we will see the detailed classifications of data structure, and at last we will see what are the different types of operation that we can perform on data structure. In the previous lecture, means in the lecture number 1, we have seen what is data structure. Then we have also seen why you should learn data structure. And in that lecture, we have seen some real life example of the data structure. Okay, so let's start our today's lecture. Okay, so the first topic of our today's lecture is types of data structure. તો આજે આપણે આજના લેક્ચરની અંદર જોઈશું કે ડેટા સ્ટ્રક્ચર છે એની કેટલી ટાઈપ છે, બરોબર. પહેલા લેક્ચરની અંદર આપણે જોયું ને કે ડેટા સ્ટ્રક્ચર એ શું છે. તો આજના લેક્ચરની અંદર આપણે એક બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે લર્ન કરવાનો છે કે જે આપણા ડીએસ સબ્જેક્ટની અંદર આપણે આખા સબ્જેક્ટની અંદર યુઝફુલ થવાનું છે. તો એ છે આપણો ટાઈપ્સ ઓફ ડેટા સ્ટ્રક્ચર. અને જો આપણે એક્ઝામ પર્સપેક્ટિવથી જોઈએ તો એક્ઝામ માટે બી આ ક્વેશ્ચન છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. અને આ જ ટોપિકની અંદરથી ઘણા શોર્ટ ક્વેશ્ચન આવતા હોય છે, લોંગ ક્વેશ્ચન્સ આવતા હોય છે, અને એમસીક્યુ બી આ જ ટોપિકની અંદરથી હવે તમારી નવી પેપર સ્ટાઇલ પ્રમાણે ઘણા એમસીક્યુ બી આની અંદરથી પૂછાઈ શકે છે. ઓકે, સો આપણે હવે જોઈએ કે ડેટા સ્ટ્રક્ચર છે એની કેટલી ટાઈપ છે. ઓકે, સો ધેર આર મેઇનલી ટુ ટાઈપ્સ ઓફ ડેટા સ્ટ્રક્ચર. ધ ફર્સ્ટ ટાઈપ ઇઝ પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. ઓકે, we will see what is the meaning of this primitive data structure in the next slide. તો primitive data structure છે એની જો આપણે ફર્ધર એના એક્ઝામ્પલ જોઈએ તો પ્રિમિટિવ ડેટા ટાઈપના એક્ઝામ્પલ છે ઇન્ટીજર. હવે આપણે સી લેંગ્વેજની અંદર તમે બધા ફર્સ્ટ સેમેસ્ટરની અંદર જોઈ ગયા હતા કે ઇન્ટીજર ડેટા ટાઈપ છે એ શું કામ યુઝ થાય છે. તો કે જ્યારે બી આપણે કોઈ ન્યુમેરિક ડેટા સ્ટોર કરવો છે, જેમ કે 5 છે, 6 છે, બરાબર, 7 છે, આવો કોઈ બી ટાઈપનો ન્યુમેરિક ડેટા એટલે કે 0 થી 9 અથવા તો 0 થી 9 ડિજિટનો યુઝ કરીને કોઈ બી ન્યુમેરિક નંબર બનાવો અને એને તમારે કમ્પ્યુટરની મેમરીની અંદર સ્ટોર કરવો છે, તો એની માટે કઈ ડેટા ટાઈપ યુઝ થાય છે? ઇન્ટીજર ડેટા ટાઈપ. તો પ્રિમિટિવ ડેટા ટાઈપનું ફર્સ્ટ એક્ઝામ્પલ છે ઇન્ટીજર ડેટા ટાઈપ. હવે ઇન્ટીજર ડેટા ટાઈપની જેવી જ બીજી ડેટા ટાઈપ છે ફ્લોટ ડેટા ટાઈપ. સપોઝ કે આવો જ કોઈ બી નંબર છે પણ તમારે ન્યુમેરિક વેલ્યુ બટ પોઈન્ટ વાળી વેલ્યુ સ્ટોર કરવી છે, તો એવા કેસની અંદર કઈ ડેટા ટાઈપ યુઝ થશે? ફ્લોટ ડેટા ટાઈપ. હવે ફ્લોટની જેવી જ બીજી ડેટા ટાઈપ છે કે ડબલ ડેટા ટાઈપ. એટલે તમારે ન્યુમેરિક જ વેલ્યુ સ્ટોર કરવી છે અને પોઈન્ટ વાળી વેલ્યુ સ્ટોર કરવી છે, બટ મોટી સંખ્યા એટલે કે મોટી પોઈન્ટ વાળી વેલ્યુ સ્ટોર કરવી છે. તો એવા કેસની અંદર તમે કઈ ડેટા ટાઈપ યુઝ કરશો? ડબલ ડેટા ટાઈપ. તો આ જે ડબલ ડેટા ટાઈપ છે એ બી કોનું એક્ઝામ્પલ છે? તો કે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરનું. અને નેક્સ્ટ ડેટા ટાઈપ છે આપણી કેરેક્ટર. હવે સપોઝ કે તમારે તમારું નેમ સ્ટોર કરવું છે. ઓકે, તો તમારા નેમની અંદર શું આવે છે? કેરેક્ટર આવે છે અથવા તો સિક્વન્સ ઓફ કેરેક્ટર આવે છે. તો જ્યારે બી તમારે કોઈ કેરેક્ટર સ્ટોર કરવા છે તો એવા કેસની અંદર તમે કેરેક્ટર ડેટા ટાઈપ યુઝ કરી શકો છો, અને તમારે સિક્વન્સ ઓફ કેરેક્ટર સ્ટોર કરવા છે તો એવા કેસની અંદર તમે કેરેક્ટર એરે યુઝ કરી શકો છો. તો આજે બી 4 બેઝિક ડેટા ટાઈપ છે કે ઇન્ટીજર, ફ્લોટ, ડબલ, કેરેક્ટર, એ બધા કોના એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકીએ? તો કે બધી જ ડેટા ટાઈપ છે એ કોના એક્ઝામ્પલ છે? તો કે પ્રિમિટિવ ડેટા ટાઈપના એક્ઝામ્પલ છે. ઓકે, નાઉ જેમ મેં કીધું કે ડેટા સ્ટ્રક્ચર છે એ મેઇનલી ટુ ટાઈપના ડેટા સ્ટ્રક્ચર છે. ફર્સ્ટ છે આપણે જોયું પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. હવે જે સેકન્ડ ડેટા સ્ટ્રક્ચર છે એ કયું છે? તો કે નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. તો જે સેકન્ડ નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર છે એની ફર્ધર ટાઈપ્સ આપણે જોઈએ. તો નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર છે એની ફર્ધર બે ટાઈપ છે. એમાંથી જે ફર્સ્ટ ટાઈપ છે એ લિનિયર ડેટા સ્ટ્રક્ચર છે. ઓકે, સો આપણે જોઈએ કે લિનિયર ડેટા સ્ટ્રક્ચરના બી આગળ ફર્ધર બે ટાઈપ પડે છે. તો લિનિયર ડેટા ટાઈપની ફર્સ્ટ ટાઈપ છે એ સ્ટેટિક ડેટા સ્ટ્રક્ચર. તો આપણે સ્ટેટિક ડેટા સ્ટ્રક્ચરનો એક્ઝામ્પલ જોઈએ તો સ્ટેટિક ડેટા સ્ટ્રક્ચર છે એનું ફર્સ્ટ એક્ઝામ્પલ છે એ એરે છે. ઓકે, તો આપણે જાણીએ છીએ કે એરે શું છે. તો આ જે એરે છે એ કોનું એક્ઝામ્પલ છે? તો કે નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. નોન પ્રિમિટિવમાં બી એ કોનું એક્ઝામ્પલ છે? તો કે લિનિયર ટાઈપ ડેટા સ્ટ્રક્ચર છે એનું એક્ઝામ્પલ છે એરે. હવે લિનિયરની જે સેકન્ડ ટાઈપ છે એ કઈ ટાઈપ છે? તો કે ડાયનેમિક ડેટા સ્ટ્રક્ચર. બરોબર, ડાયનેમિક ડેટા સ્ટ્રક્ચર છે તો એને આગળ ફર્ધર 3 ટાઈપ છે. ફર્સ્ટ ટાઈપ જે છે એ સ્ટેક, સેકન્ડ ટાઈપ છે એ ક્યુ,
થર્ડ ટાઈપ છે એ લિંક લિસ્ટ. તો આ જેટલી બી ટર્મિનોલોજી તમે અહીં જોવો છો એ બધી જ ટર્મિનોલોજી છે એ આપણા ડીએસ ના એક ચેપ્ટર છે, બરોબર. આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર જ આ જે એરે છે, આ તો એરે જ આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર લર્ન કરવાનું છે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. પછી આ જે સ્ટેક છે, ક્યુ છે, લિંક લિસ્ટ છે, તો એ બધા આપણા ફર્ધર ચેપ્ટર છે અને એ દરેક ટોપિક ઉપર આપણું એક ચેપ્ટર છે. તો આ બધા જ ડેટા સ્ટ્રક્ચર આપણે ડિટેલમાં લર્ન કરવાના છીએ. તો સ્ટેક છે, ક્યુ છે, લિંક લિસ્ટ છે, ઓલ ધીસ આર ધ એક્ઝામ્પલ ઓફ ડાયનેમિક ડેટા સ્ટ્રક્ચર. ઓકે, તો નોન પ્રિમિટિવ ટાઈપ ડેટા સ્ટ્રક્ચર છે એની બે ટાઈપ છે. એમાંથી ફર્સ્ટ આપણે જો લિનિયર ટાઈપ. લિનિયર ટાઈપની અંદર બે સબ ડિવિઝન પડે છે, સ્ટેટિક અને ડાયનેમિક. સ્ટેટિકનું એક એક્ઝામ્પલ છે એરે, ડાયનેમિકના 3 એક્ઝામ્પલ છે, સ્ટેક, ક્યુ અને લિંક લિસ્ટ. હવે આપણે સેકન્ડ ટાઈપ જોઈએ કે જે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચરની સેકન્ડ ટાઈપ છે એ છે નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરની સેકન્ડ ટાઈપ છે એ છે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. તો નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર છે એની ફર્ધર બે એક્ઝામ્પલ છે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે એ ટ્રી અને સેકન્ડ એક્ઝામ્પલ છે એ ગ્રાફ. તો આપણું આખું જો ડીએસ જોઈએ ને તો એ બે પાર્ટની અંદર ડિવાઈડ થઈ ગયું છે. આપણે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર તો તમે બધું સી લેંગ્વેજની અંદર ભણી ગયા. તો હવે આપણે ડીએસ ની અંદર આપણું જે મેઇન ફોકસ છે એ કોની ઉપર છે તો કે નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. તો નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર છે એની મેઇન બે ટાઈપ છે કે લિનિયર ડેટા સ્ટ્રક્ચર અને નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. તો આપણું જે કમ્પ્લીટ ડીએસ છે એ કહીએ ને કે આપણે બે પાર્ટની અંદર ડિવાઈડ થઈ ગયું છે કે લિનિયર ડેટા સ્ટ્રક્ચર અને નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. તો લિનિયર ડેટા સ્ટ્રક્ચરના એક્ઝામ્પલ ક્યાં છે તો કે એરે છે, સ્ટેક, ક્યુ છે, લિંક લિસ્ટ, ઓલ ધીસ આર ધ એક્ઝામ્પલ ઓફ લિનિયર ડેટા સ્ટ્રક્ચર. અને નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર ક્યાં છે તો કે ટ્રી છે, ગ્રાફ છે, આ બધા એક્ઝામ્પલ કોના છે તો કે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચરના. તો આપણે આપણા ડીએસ સબ્જેક્ટની અંદર આ જે બંને લિનિયર ડેટા સ્ટ્રક્ચર અને નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર એ બંને આપણે કમ્પ્લીટ સ્ટડી કરવાનું છે. તો આ જે કમ્પ્લીટ ટાઈપ થઈ ગઈ ડેટા સ્ટ્રક્ચરની. હવે આપણે વન બાય વન કે ભાઈ પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર છે એ તો આપણે સીમાં જોઈ ગયા. તો નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર છે તો એની વન બાય વન બધી જ ટાઈપ છે આપણે આગળ હવે ડિટેલમાં જોઈએ. તો ફર્સ્ટ આપણે જોઈએ કે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. તો ડેટા સ્ટ્રક્ચર મિનિંગ જે નેમ છે એનો મિનિંગ તો હવે તમને ખ્યાલ થઈ ગયો કે ડેટા એટલે શું અને સ્ટ્રક્ચર એટલે શું. તો ડેટા સ્ટ્રક્ચરનો મિનિંગ કમ્પ્લીટ ખબર છે. હવે આપણે જોવાનો છે પ્રિમિટિવનો મિનિંગ શું થાય. તો મેં તમને એક ફર્સ્ટ લેક્ચરની અંદર કન્સેપ્ટ આપ્યો હતો કે જ્યારે બી તમારી પાસે કોઈ બી ન્યૂ વર્ડ આવે છે ત્યારે સૌથી પહેલા ફોકસ કોની ઉપર કરો તો કે વર્ડના મિનિંગ ઉપર. તો આપણે જોઈએ કે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર કોને કહેવાય તો કે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર્સ આર ધ બેઝિક સ્ટ્રક્ચર. ઓકે, શું કહે છે કે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર કેવું ડેટા સ્ટ્રક્ચર છે તો કે બેઝિક ડેટા સ્ટ્રક્ચર છે. ઓકે, કારણ કે આપણે એને જોઈએ એની એક્ઝામ્પલમાં બી જોયું કે એના એક્ઝામ્પલ હતા એ બધી બેઝિક ડેટા ટાઈપ હતી, બરોબર. તો આપણે એની ડેફિનેશન જોઈએ કે the data structure that are directly operated upon by the machine level instructions are called primitive data structure. ઓકે, તો હવે આપણે એનું મિનિંગ સમજીએ કે આની અંદર કયા વર્ડ આવ્યા છે તો કે એક તો બેઝિક ડેટા સ્ટ્રક્ચર વર્ડ આવ્યો છે અને બીજો વર્ડ ક્યાં આવ્યો છે તો કે એવું ડેટા સ્ટ્રક્ચર કે જે ડાયરેક્ટલી ઓપરેટ થતું હોય. એટલે કે ડેટા સ્ટ્રક્ચર શું કરે છે બેઝિકલી તો કે ડેટાને સ્ટોર કરે છે અને એ ડેટાને પ્રોપર મેનરની અંદર ઓર્ગેનાઇઝ કરીને પછી સ્ટોર કરે છે. તો એ ડેટા ઉપર આપણે કંઈક ઓપરેશન પરફોર્મ કરવા છે તો એની સાથે કંઈક વર્કિંગ કરવું છે. તો જો એ ડેટા સ્ટ્રક્ચર એવું ડેટા સ્ટ્રક્ચર કે જેની અંદર સ્ટોર થયેલો ડેટા છે એને ઓપરેટ કરવા માટે આપણે ડાયરેક્ટલી એને ઓપરેટ કરી શકીએ. કોઈ સ્પેશિયલ કન્સેપ્ટ કે કોઈ એવી સ્પેશિયલ રિક્વાયરમેન્ટની જરૂર ના પડે, એને ડાયરેક્ટલી આપણે ઓપરેટ કરી શકીએ. બટ કોની દ્વારા ઓપરેટ કરી શકીએ તો કે મશીન લેવલ ઇન્સ્ટ્રક્શન. ઓકે, તમારે થર્ડ સેમેસ્ટરની અંદર MLP એટલે કે માઇક્રો પ્રોસેસર એસેમ્બલી લેંગ્વેજનો સબ્જેક્ટ છે ને તો એની અંદર તમારે ઇન્સ્ટ્રક્શન એટલે શું એ બધું લર્ન કરવાનું આવશે. ઓકે, તો અત્યારે હું તમને બેઝિક મિનિંગ કહી દઉં કે ભાઈ ઇન્સ્ટ્રક્શન એટલે શું તો કે ઇન્સ્ટ્રક્શન એટલે કે કમાન્ડ, બરોબર. ટુ ઇન્સ્ટ્રક્ટ એટલે કે કમાન્ડ આપ. કે હું સપોઝ તમને એમ કહું છું કે સિટ ડાઉન તો મેં શું તમને એક ઇન્સ્ટ્રક્શન આપી એટલે કે તમે શું કરશો કે સિટ ડાઉન તો તમે બેસી જશો. હું એમ કહું સ્ટેન્ડ અપ તો તમે શું થઈ જશો ઊભા થઈ જશો. તો આ એક ટાઈપની ઇન્સ્ટ્રક્શન થઈ. તો આપણને બધાને ખબર છે કે કમ્પ્યુટર ઇઝ વન ટાઈપ ઓફ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. એક ટાઈપનું ડિવાઇસ છે, બરોબર. અને કમ્પ્યુટરને પોતાનું ખુદનું બ્રેઇન છે નહીં. તો કમ્પ્યુટર પોતાની જાતે કોઈ વર્ક કરે છે નહીં. કમ્પ્યુટર પાસે વર્ક કરવા માટે આપણે શું કરવી પડે ઇન્સ્ટ્રક્શન આપવી પડે, બરોબર. આપણે કંટ્રોલ P એટલે કે પ્રિન્ટનો કમાન્ડ આપ્યો તો કમ્પ્યુટર શું કરશે પેજને પ્રિન્ટ કરશે. તો આપણે શું કરવું છે કે કમ્પ્યુટર પાસેથી વર્ક કરાવવું છે અથવા તો કોઈ બી મશીન છે મશીન પાસે વર્ક કરાવવું છે તો મશીનને આપણે શું કરવી પડે ઇન્સ્ટ્રક્શન આપવી પડે. બીજું આપણને એ બી ખબર છે કે કમ્પ્યુટર છે એ કઈ લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડ કરે છે તો કે બાઇનરી અથવા તો મશીન લેવલ લેંગ્વેજ જે છે એ અન્ડરસ્ટેન્ડ કરે છે. તો એને ઇન્સ્ટ્રક્ટ કરવા માટે આપણે મશીન લેવલ ઇન્સ્ટ્રક્શનનો યુઝ કરવો પડે.
તો આ જે મશીન લેવલ ઇન્સ્ટ્રક્શન છે એ મશીન લેવલનો ઇન્સ્ટ્રક્શન કરી અને જે ડેટા સ્ટ્રક્ચરને આપણે ડાયરેક્ટલી ઓપરેટ કરી શકતા હોય એવા ડેટા સ્ટ્રક્ચરને શું કહેવાય? પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. એટલે કે કોઈ એડવાન્સ લેવલના કન્સેપ્ટની જરૂર નથી, કોઈ એડવાન્સ લેવલની રિક્વાયરમેન્ટની જરૂર નથી, ડાયરેક્ટલી મશીન લેવલ ઇન્સ્ટ્રક્શન્સ દ્વારા ઓપરેટ થઈ શકતા હોય એવા ડેટા સ્ટ્રક્ચરને શું કહેવાય? તો કે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. ઓકે, ફર્ધર જોઈએ કે આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે એનીથિંગ ધેટ કેન સ્ટોર ડેટા, એટલે કે એવી કોઈ બી વસ્તુ કે જે ડેટાને સ્ટોર કરી શકે છે, બરાબર, એને શું કહેવાય? તો કે કેન બી કોલ્ડ એઝ અ ડેટા સ્ટ્રક્ચર. એટલે કે એવી કોઈ બી વસ્તુ કે જે ડેટાને સ્ટોર કરી શકે એ બધી જ વસ્તુને આપણે શું કહી શકીએ? ડેટા સ્ટ્રક્ચર કહી શકીએ. તો હવે આપણને માઇન્ડમાં એક ક્વેશ્ચન થાય કે ભાઈ ડેટા કોણ સ્ટોર કરી શકે? તો પહેલા આપણે જોઈએ કે ડેટા સ્ટોર ક્યાં થાય, બરોબર? તો ડેટા સ્ટોર ક્યાં જાય? તો કે મેમરીની અંદર જાય, બરોબર ને? સપોઝ કે આ એક આપણું મેમરીનો સેલ છે, બરોબર, એની અંદર મલ્ટિપલ સેલ છે, બરોબર, આ બધા સેલ છે. તો આ સેલની અંદર કોઈ બી જગ્યાએ ડેટા સ્ટોર થાય કે ભાઈ આમે 0 અહીંયા સ્ટોર થયું છે, બરોબર, 7 છે અહીંયા સ્ટોર થયું છે. તો મેમરીની અંદર ડેટા સ્ટોર થાય. હવે મેમરીની અંદર કઈ જગ્યાએ ડેટા સ્ટોર થયો? તો કે અહીંયા 3 ડેટા છે, તો એ ડેટા ક્યાં સ્ટોર થયો? તો એને યાદ રાખવા માટે એને નેક્સ્ટ ટાઈમ જ્યારે બી રિક્વાયરમેન્ટ હોય ત્યારે એ લોકેશન ઉપરથી એક્સેસ કરવા માટે આપણે એને એક લેબલ આપીએ કે ભાઈ સપોઝ કે 7 જે પ્લેસ ઉપર સ્ટોર છે એ પ્લેસનું નામ છે એ. સપોઝ કે આ જે 0 છે એ ક્યાં સ્ટોર છે? તો કે બી પ્લેસ ઉપર સ્ટોર છે, બરોબર. તો મેમરીની અંદર ડેટા સ્ટોર થાય છે, તો જે જગ્યાએ સ્ટોર થયો એ એડ્રેસને આપણે એક લેબલ આપીએ તો એ લેબલને શું કહેવાય છે? આપણે વેરિયેબલ કહીએ છીએ, બરોબર. તો ડેટા કોણ સ્ટોર કરે છે? તો કે વેરિયેબલની અંદર ડેટા સ્ટોર થાય છે. કઈ ટાઈપનો ડેટા વેરિયેબલમાં સ્ટોર થયો છે? તો એ આપણને કઈ રીતે ખબર પડે? તો કે આપણને ડેટા ટાઈપ ઉપરથી ખબર પડે છે. કઈ રીતે ખબર પડે છે? તો કે ડેટા ટાઈપ ઉપરથી આપણને ખબર પડે કે એ વેરિયેબલની અંદર કઈ ટાઈપનો ડેટા આપણે શું કર્યો છે? તો કે સ્ટોર કર્યો છે. ઓકે, તો એવી કોઈ બી ડેટા ટાઈપ શું આઈડેન્ટિફાઈ કરે છે અથવા શું ડિફાઇન કરે છે? તો કે વિચ ટાઈપ ઓફ ડેટા ઇઝ સ્ટોર્ડ બાય અ વેરિયેબલ. તો વેરિયેબલનો યુઝ શું કામ થાય છે? કે વેલ્યુને સ્ટોર કરવા માટે. તો એવી કોઈ બી ડેટા ટાઈપ, બરોબર, અથવા તો એવો કોઈ બી વેરિયેબલ કે જે ડેટાને સ્ટોર કરી શકે છે એ બધાને આપણે શું કન્સિડર કરી શકીએ? ડેટા સ્ટ્રક્ચર, બરોબર. તો આપણને ખ્યાલ છે કે બેઝિક ડેટા ટાઈપ કઈ છે? તો કે ઇન્ટીજર છે, ફ્લોટ છે, ડબલ છે, કેરેક્ટર છે, બુલિયન છે. ઓકે, બુલિયન શું કામ યુઝ થાય છે? તો કે જ્યારે આપણી પાસે બે ઓપ્શન છે, 0 અથવા તો 1 અથવા તો ટ્રુ અથવા તો ફોલ્સ, તો એવી વેલ્યુને સ્ટોર કરવા માટે આપણે બુલિયન ડેટા ટાઈપ યુઝ કરીએ. તો આ જેટલી બી બેઝિક ડેટા ટાઈપ છે એ બધી ડેટા ટાઈપ છે એ કઈ ટાઈપનો ડેટા સ્ટોર થયો એ આપણને ઇન્ડિકેટ કરે છે. તો આ બધાને આપણે શું કન્સિડર કરી શકીએ? is a data structure. So all the above data type are also known as a data structure. તો આ બધા જ જેટલી બી ડેટા ટાઈપ છે એ બધી જ ડેટા ટાઈપનો યુઝ કરીને જે ડેટા સ્ટ્રક્ચર બન્યું હોય છે એ ડેટા સ્ટ્રક્ચરને શું કહેવાય? પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. તો ઇન શોર્ટ આપણે એવું બી કહી શકીએ કે ડેટા સ્ટ્રક્ચર which use basic data type અથવા તો which use inbuilt data type are called primitive data structure. ઓકે, તો હવે તમને બધાને ક્લિયરલી આઈડિયા આવી ગયો છે કે what is primitive data structure? ક્લિયર? હવે આપણે જોઈએ કે નેક્સ્ટ લાઈન કે ભાઈ આ જે પ્રિમિટિવ ડેટા ટાઈપનો યુઝ કરીને જે ડેટા સ્ટ્રક્ચર આપણે બનાવીએ છીએ એ ડેટા સ્ટ્રક્ચરને શું કહેવાય છે? તો કે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. સો દે આર ઓલ્સો નોન એઝ અ primitive data structure. Now the next topic is non-primitive data structure. તો primitive જે ના હોય એને શું કહેવાય? સિમ્પલી non-primitive data structure. તો primitive data structure ની ડેફિનેશન શું હતી? યસ, શું હતી primitive data structure? તો basic data structure that are directly operated upon by the machine level instruction. તો machine level instruction દ્વારા ડાયરેક્ટલી ઓપરેટ થતા હોય એવા ડેટા સ્ટ્રક્ચરને શું કહેવાય? પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. તો એની આગળ એનાથી ઉલટું કરી દો કે the data structure which is not directly operated upon by the machine level instruction. એટલે કે એવું ડેટા સ્ટ્રક્ચર કે જેને આપણે ઓપરેટ કરવું છે તો ઓપરેટ કરવા માટે ડાયરેક્ટલી આપણે મશીન લેવલ ઇન્સ્ટ્રક્શનનો યુઝ કરી અને એને આપણે ઓપરેટ ના કરી શકીએ. એટલે કે એને ઓપરેટ કરવા માટે એનાથી કોઈ એડવાન્સ લેવલના કન્સેપ્ટની જરૂર પડતી હશે અથવા તો એની એક્સ્ટ્રા કોઈ રિક્વાયરમેન્ટ હશે. ઓકે, તો the data structure that does not directly operated upon by the machine level instruction. કેવું ડેટા સ્ટ્રક્ચર કે જે ડાયરેક્ટલી ઓપરેટ નથી થતું કોના દ્વારા? by the machine level instructions are called non-primitive data structure. તો જે પ્રિમિટિવ નથી એને શું કહેવાય છે? નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. હજી એક વધારે આઈડેન્ટિટી આપણે એડ કરીએ કે ભાઈ નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર કોને કહેવાય? તો પહેલા આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ કે જે બધી બેઝિક ડેટા ટાઈપ છે એની સિવાયની જે બધી ડેટા ટાઈપ હતી, બરોબર, તો એ બધી કેવી કહેવાય? તો કે નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ.
તો કે જેમ કે એરે છે, આપણે ફર્સ્ટ જે ચાર્ટ્સ હતો એની ચાર્ટ્સની અંદર જોયું હતું કે એરે છે, સ્ટેક છે, ક્યુ છે, લિંક લિસ્ટ છે, ટ્રી છે, ગ્રાફ છે, આ બધા આપણા ચેપ્ટરના નેમ છે, બરોબર. તો આ જેટલા બી કન્સેપ્ટ છે એ બધા કોના એક્ઝામ્પલ છે? નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરના એક્ઝામ્પલ છે, બરોબર. સો ઓલ the above data types are complex data type, બરોબર. જે પહેલા આપણે જોઈ હતી ઇન્ટીજર, ફ્લોટ, ડબલ, કેરેક્ટર, એ બધી કેવી હતી? તો કે સિમ્પલ ડેટા ટાઈપ હતી. સિમ્પલ સિવાયની આ જે બાકીની બધી ડેટા ટાઈપ છે એ બધી કેવી છે? કે કોમ્પ્લેક્સ ડેટા ટાઈપ. તો આ બધી ડેટા ટાઈપનો યુઝ કરીને જે ડેટા સ્ટ્રક્ચર બને છે એને શું કહેવાય? કોમ્પ્લેક્સ ડેટા સ્ટ્રક્ચર. અને કોમ્પ્લેક્સ ડેટા સ્ટ્રક્ચર છે એનું એક બીજું બી નામ છે કે સમટાઈમ દે આર ઓલ્સો નોન એઝ અ યુઝર ડિફાઇન્ડ ડેટા સ્ટ્રક્ચર. કે આ ડેટા સ્ટ્રક્ચર છે એને ઘણીવાર આપણે શું કહે છે? તો કે યુઝર ડિફાઇન્ડ ડેટા સ્ટ્રક્ચર. કારણ કે આની અંદર જે ડેટા ટાઈપ યુઝ થઈ છે એ બધી કેવી છે? કે જો જનરલી મોસ્ટલી યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે એનો યુઝ થતો હોય છે. ક્લિયર? તો આપણને સમજાઈ ગયું કે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર એટલે શું અને નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર એટલે શું, એ બંને આપણે ક્લિયરલી જોયું, બરોબર. તો હવે નેક્સ્ટ તો કે નાવ ઇઝ ટાઈમ ટુ રિકોલ. હવે થોડુંક યાદ કરીએ કે આપણે આજે અત્યાર સુધીમાં શું જોયું? તો કે ટાઈપ્સ ઓફ ડેટા સ્ટ્રક્ચર જોઈ, પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર જોયું, નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર જોયું. તો એની અંદર અમુક હું ડેટા ટાઈપ્સ વિશે બોલ્યો હતો, બરોબર. તો હવે તમારું કામ શું છે? જો આ ભાઈ કેટલો ઉતાવળ થઈ ગયો ને કે ભાઈ મને યાદ છે સર, એમ શું છે તમારું ટાસ્ક? કે હાઉ મેની ટાઈપ્સ ઓફ ડેટા ટાઈપ્સ અવેલેબલ ઇન સી લેંગ્વેજ. તમારે શું યાદ કરવાનું છે? તો કે તમે સી લેંગ્વેજ ભણ્યા, બરાબર, સી પ્રોગ્રામિંગ, પછી એડવાન્સ સી પ્રોગ્રામિંગ ભણ્યા, તો એની અંદર તમારે ડેટા ટાઈપ્સના કન્સેપ્ટ આવતા હતા. તો તમારે એ કહેવાનું છે કે ડેટા ટાઈપ છે એની કેટલી ટાઈપ છે. ઓકે, ચલો કોને આવડે છે? યસ, વેરી ગુડ. શું કેટલી કેટલી છે? યસ, બોલો આન્સર. હા, 4 ટાઈપની. ઓકે, વેરી ગુડ. કઈ કઈ? ઓકે, ઇન્ટીજર, ફ્લોટ, ડબલ ને કેરેક્ટર. ઓકે, વેરી ગુડ. શું વેરી ગુડ ભાઈ. જનરલી શું થાય છે કે બધાનો આ જ પ્રોબ્લેમ થાય છે. જેવું પૂછે ને કે ડેટા ટાઈપ કેટલી છે એટલે તરત આન્સર આપે સર 4 ટાઈપની છે. આપણે પૂછે કઈ 4 ટાઈપની? તો કે ઇન્ટીજર, ફ્લોટ, ડબલ ને કેરેક્ટર. બટ વેઇટ, બરોબર, થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. જ્યારે બી તમે કોઈ બી આન્સર આપો છો તો પહેલા 2 વાર વિચારો કે આ આન્સર એનો જ આન્સર છે ને, બરોબર. ઘણીવાર શું થાય કે આપણે એટલા એક્સાઇટમેન્ટમાં આવી જાય ને કે ફટાફટ વિચારે વિના આન્સર બોલી જાય કે ઇન્ટીજર, ફ્લોટ, ડબલ ને કેરેક્ટર. બટ these are not the types of data structure, they are just example of data structure. Integer, float, double, character એ બધું શું છે? ડેટા ટાઈપના એક્ઝામ્પલ છે, બરોબર. એ ડેટા ટાઈપની ટાઈપ નથી. તો તમારે શું યાદ કરવાનું છે કે ડેટા ટાઈપ કેટલી ટાઈપની છે? ઓકે, ચલો વિચારો. થોડુંક હિન્ટ આપું તમને. ઓકે, તમને આઈડિયા આવી ગયો છે કે ડેટા ટાઈપ એક ટાઈપની હોય. થોડીક વધુ આઈડિયા આપું, 2 ટાઈપ હશે. હજી સર જગ્યા રાખી છે એટલે 3 ટાઈપની ડેટા ટાઈપ્સ હશે. ઓકે, તો ફાઇનલી ડેટા ટાઈપ છે કેટલી ટાઈપની છે? તો કે 3 ટાઈપની ડેટા ટાઈપ છે. હવે યાદ કરો કઈ કઈ ડેટા ટાઈપ છે? મારી પ્રીવિયસ સ્લાઇડ યાદ કરો. યસ, રાઈટ આન્સર. ફર્સ્ટ ટાઈપ કઈ છે? બિલ્ટ ઇન ડેટા ટાઈપ. યાદ આવ્યું ને? હવે સેકન્ડ ડેટા ટાઈપ કઈ છે? ડિરાઇવ્ડ ડેટા ટાઈપ. યસ. અને આની પહેલાની સ્લાઇડમાં હું જે બોલ્યો હતો આન્સર, એ ડેટા ટાઈપ કઈ છે? યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. યસ. તો જ્યારે બી તમને કોઈ પૂછે કે ડેટા ટાઈપ છે એની કેટલી ટાઈપ છે, તેનો કરેક્ટ આન્સર શું આવશે? 3 ડેટા ટાઈપ્સ છે. કઈ કઈ છે? તો કે બિલ્ટ ઇન ડેટા ટાઈપ, ડિરાઇવ્ડ ડેટા ટાઈપ એન્ડ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. ઓકે, વેરી ગુડ. હવે નાવ તમારું કામ શું છે? તો કે યુ હેવ ટુ ગીવ ધ એક્ઝામ્પલ ઓફ ઓલ ધીસ 3 ટાઈપ્સ. તમારે બિલ્ટ ઇનનું બે એક્ઝામ્પલ આપવાનું છે, ડિરાઇવ્ડ ડેટા ટાઈપનું બે એક્ઝામ્પલ આપવાનું છે અને યુઝર ડિફાઇનનું બી એક્ઝામ્પલ આપવાનું છે. ઓકે, બટ વેઇટ, કઈ રીતે એક્ઝામ્પલ તમારે આપવાના છે? તો કે વિડીયોને પોઝ કરો અને ત્રણેયના એક્ઝામ્પલ છે એ તમારે શું કરવાનું છે? તો કે નીચે કમેન્ટ સેક્શનની અંદર લખવાના છે, બરોબર. કે બિલ્ટ ઇન ડેટા ટાઈપના એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે, ડિરાઇવના એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે, એન્ડ યુઝર ડિફાઇન ડેટા ટાઈપના એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે. ઓકે, સો જસ્ટ ત્રણેયના એક્ઝામ્પલ નીચે કમેન્ટ સેક્શનની અંદર લખી દો અને વિડીયો થોડીવાર માટે પોઝ કરી દો. ઓકે, ક્લિયર? ઓકે, આઈ હોપ કે બધાએ નીચે એક્ઝામ્પલ છે એ કમેન્ટ સેક્શનની અંદર લખી દીધા છે. તો હવે આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ છે ક્લાસિફિકેશન ઓફ ડેટા સ્ટ્રક્ચર. તો હવે આપણે જોવાનું છે કે ડેટા સ્ટ્રક્ચર છે એનું કમ્પ્લીટ ક્લાસિફિકેશન. તો પહેલા શું આપણે જોયું કે ટાઈપ્સ ઓફ ડેટા સ્ટ્રક્ચર, કે ડેટા સ્ટ્રક્ચર છે એની કેટલી ટાઈપ છે. ઓકે, તો હવે આપણે જોઈએ કે ક્લાસિફિકેશન. યસ, તો કે the data structure can also be classified on the basis of following characteristics. કે જો આપણે ડેટા સ્ટ્રક્ચર છે એ ડેટા સ્ટ્રક્ચરને ક્લાસિફાઈ કરવું છે તો આપણે એને કોના બેઝ ઉપર ક્લાસિફાઈ કરી શકીએ છીએ? તો કે ભાઈ સર્ટેન કેરેક્ટરિસ્ટિક્સ.
કે અમુક કેરેક્ટરિસ્ટિક્સ ને ધ્યાનમાં લઈ અને આપણે ડેટા સ્ટ્રક્ચર છે એનું ક્લાસિફિકેશન કરી શકીએ. તો આપણે જોઈએ કે કઈ કઈ કેરેક્ટરિસ્ટિક્સ છે કે જેના બેઝ ઉપર આપણે ડેટા સ્ટ્રક્ચરને ક્લાસિફાઈ કરી શકીએ. તો the first characteristic is a linear data structure અથવા તો linear characteristics. So we can use this linear characteristics and according to that we can classify the data structure. તો linear data structure, first data structure કયું છે? linear data structure. આપણે એના ખાલી એક્ઝામ્પલ જોઈએ કે linear data structure ના એક્ઝામ્પલ ક્યાં ક્યાં છે? તો કે જે લિસ્ટ છે, સેટ્સ છે, બરોબર? સેટ અને સબસેટ તમે વર્ડ સાંભળ્યો છે. ટપલ્સ છે, તમે DBMS અત્યારે લર્ન કરો છો તો એની અંદર રેકોર્ડ છે, ટપલ્સ છે, આ વર્ડ આવતા હોય છે. પછી આપણે વર્ડ સાંભળ્યો છે કે સ્ટેક છે, ક્યુ છે, પછી હીપ નામનું ડેટા સ્ટ્રક્ચર છે, બરોબર? આપણે આગળ આવશે સોર્ટિંગ સાથે. તો આ બધા જે છે એ કોના એક્ઝામ્પલ છે? તો કે લિનિયર ડેટા સ્ટ્રક્ચરના એક્ઝામ્પલ છે. તો લિનિયર ડેટા સ્ટ્રક્ચર કોને કહેવાય? તો કે આપણે હમણાં નેક્સ્ટ સ્લાઇડમાં લર્ન કરીએ છીએ, બરાબર? સેકન્ડ કેરેક્ટરિસ્ટિક છે લિનિયર થી ઉલટી કે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. ઓકે, તો જે આપણે હમણાં એક્ઝામ્પલ જોયું કે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચરની અંદર કે ટ્રીઝ છે, બરાબર? ટેબલ છે. ટેબલનું ફોર્મેટ કેવું હોય છે આપણને બધાને ખ્યાલ છે કે ટેબલની અંદર શું હોય? તો ટેબલ ઇઝ અ કલેક્શન ઓફ રો એન્ડ કોલમ. કે ટેબલની અંદર ડેટા છે કયા ફોર્મેટની અંદર સ્ટોર થાય છે? કે રો અને કોલમના. તો અહીંયા કેટલી રો છે? તો કે આ 2 છે એ રો છે ને આ 1 2 અને 3, આ 3 છે એ ત્રણે શું છે? આપણી કોલમ છે, બરોબર ને? તો ટેબલની અંદર શું થાય કે રો અને કોલમ જ્યાં ઇન્ટરસેક્ટ થાય એને શું કહેવાય? આ તો કે આ જે એરિયા છે એને સેલ કહેવાય. તો કે આ સેલની અંદર ડેટા સ્ટોર હોય, બરોબર? તો આ ટાઈપનો જે ડેટા સ્ટ્રક્ચર છે એને શું કહેવાય? નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. નેક્સ્ટ કન્ટેનર છે. તો આ બધા એક્ઝામ્પલ કોના છે? નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચરના એક્ઝામ્પલ છે. નેક્સ્ટ છે હોમોજીનિયસ. નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક કઈ છે? હોમોજીનિયસ. આપણે એનો બી મિનિંગ જોવાનો છે. તો આપણે જે એરે જોયું કે 2 ડાયમેન્શનલ એરે છે, મલ્ટી ડાયમેન્શનલ એરે છે, તો all these are the example of homogeneous data structure. then homogeneous થી ઉલટું છે અથવા તો નોન હોમોજીનિયસ ડેટા સ્ટ્રક્ચર. ઘણીવાર એને heterogeneous બી કહેવાય છે. તો heterogeneous ડેટા સ્ટ્રક્ચર છે એનું એક્ઝામ્પલ કયું છે? તો કે જે લિંક લિસ્ટ છે, બરોબર? લિસ્ટ છે એ બધા કોના એક્ઝામ્પલ છે? તો કે કાં તો હોમોજીનિયસ હશે અથવા નોન હોમોજીનિયસ હશે. તો નોન હોમોજીનિયસ ના એક્ઝામ્પલ કોણ છે? તો કે લિંક લિસ્ટ છે. હવે તમે જો કદાચ તમને બેઝિક HTML આવડતું હોય, બરોબર? HTML ના ટેગ આવડતા હોય તો HTML ની અંદર 2 ટાઈપના ટેગ આવે છે, ઓર્ડર્ડ લિસ્ટ અને અનઓર્ડર્ડ લિસ્ટ. આ બંને માટેના ટેગ આવે છે. અનઓર્ડર્ડ માટેનો લિસ્ટ છે એ ટેગ છે એ કયો છે? અનઓર્ડર્ડ માટેનો OL ટેગ અને ઓર્ડર માટેનો ટેગ છે OL અને અનઓર્ડર માટેનો ટેગ છે કયો? UL ટેગ. તો આ UL અને OL અને UL બંને ટેગ જે છે એનાથી આપણે ઓર્ડર અને અનઓર્ડર લિસ્ટ છે એને શો કરી શકીએ. તો લિંક લિસ્ટ છે, ઓર્ડર લિસ્ટ છે, અનઓર્ડર લિસ્ટ છે, આ બધા કોના એક્ઝામ્પલ છે? heterogeneous ડેટા સ્ટ્રક્ચરના. અને લાસ્ટ ડેટા સ્ટ્રક્ચર છે કે સ્ટેટિક અને ડાયનેમિક. તો ડાયનેમિક ડેટા સ્ટ્રક્ચર છે તો જે ડિક્શનરી છે. ઓકે, ડિક્શનરી આપણે બધાને ખ્યાલ છે કે ડિક્શનરીની અંદર શું હોય કે મલ્ટિપલ વર્ડ્સ હોય. તમે જે વર્ડનો મિનિંગ ફાઇન્ડ કરો છો એ ટાઈપ કરો તો એ મલ્ટિપલ વર્ડ્સમાંથી એ વર્ડ્સ ફાઇન્ડ કરીને એનો મિનિંગ તમને શું કરે છે? ડિસ્પ્લે કરે છે. પછી ટ્રી છે તો ટ્રી કોનું એક્ઝામ્પલ છે? નોન લિનિયર. પણ ટ્રીને સેટ ભેગો કરો તો આખો જે ટ્રી સેટ બને છે એ કોનું એક્ઝામ્પલ છે? તો કે ડાયનેમિક ડેટા સ્ટ્રક્ચરનો એક્ઝામ્પલ છે. સિક્વન્સીસ છે તો બરાબર ડેટા સ્ટ્રક્ચર તમારે DBMS ની અંદર આવશે. તો ડિક્શનરી, ટ્રી સેટ, સિક્વન્સ, all these are the example of dynamic data structure. તો આ સ્લાઇડમાં આપણે કેટલું જોયું કે ક્લાસિફિકેશન ઓફ ડેટા સ્ટ્રક્ચર, કે કઈ કેરેક્ટરિસ્ટિક્સના બેઝ ઉપર આપણે ક્લાસિફિકેશન કરી શકીએ? તો કે લિનિયર, નોન લિનિયર, હોમોજીનિયસ, નોન હોમોજીનિયસ અથવા હેટરોજીનિયસ અને સ્ટેટિક અને ડાયનેમિક. તો આ બધી જ કેરેક્ટરિસ્ટિકના બેઝ ઉપર આપણે ડેટા સ્ટ્રક્ચર છે એને ક્લાસિફાઈ કરી શકીએ છીએ. તો આપણે વન બાય વન જોઈએ. તો ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ હતી આપણી એ છે લિનિયર ડેટા સ્ટ્રક્ચર. ઓકે, હવે અહીંથી આપણો ઇમ્પોર્ટન્ટ ટોપિક સ્ટાર્ટ થાય છે કે વોટ ઇઝ લિનિયર ડેટા સ્ટ્રક્ચર એન્ડ વોટ ઇઝ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. તો હવે અગેન આપણે કયો વર્ડ અહીંયા જોવાનો છે કે લિનિયર વર્ડનો મિનિંગ શું થાય છે, બરોબર? ડેટા સ્ટ્રક્ચરનો મિનિંગ તો આપણને ખ્યાલ જ છે. તો લિનિયર એટલે શું? તો કે એક લાઈનમાં હોય, બરોબર? એને શું કહેવાય? લિનિયર. તો વોટ ઇઝ લિનિયર ડેટા સ્ટ્રક્ચર? તો કે data structure is called linear data structure if all of its elements are arranged in the linear order. ઓકે, એવું ડેટા સ્ટ્રક્ચર કે જે ડેટા સ્ટ્રક્ચરની અંદરના બધા જ એલિમેન્ટ, ઓકે, શું કહે છે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે કે all of its elements, કે ના બધા જ એલિમેન્ટ છે કઈ રીતે અરેન્જ થયા હોય? તો કે all of its elements are arranged in linear order. એટલે કે એક જ લાઈનમાં જો જે ડેટા સ્ટ્રક્ચરની અંદર બધા એલિમેન્ટ છે એક જ લાઈનમાં સ્ટોર થયા હોય તો એવા ડેટા સ્ટ્રક્ચરને શું કહેવાય?
linear data structure. ક્લિયર? તો અહીંયા આપણે કયો વર્ડ યાદ રાખવાનો છે? તો કે linear order. કે એલિમેન્ટ એટલે શું? તો કે ભાઈ એના મેમ્બર, બરોબર? કે એક ડેટા સ્ટ્રક્ચર છે તો એની અંદર જેટલા મેમ્બર છે, સપોઝ કે એક ડેટા સ્ટ્રક્ચર છે, બરાબર? આ ડેટા સ્ટ્રક્ચરની સાઇઝ છે 1 2 3 4, બરાબર? 1 2 3 4 5. તો આ જે છે સ્ટ્રક્ચર, એની અંદર હું કેટલા એલિમેન્ટ સ્ટોર કરી શકીશ? 5 એલિમેન્ટ સ્ટોર કરીશ. તો પાંચે પાંચ મેમ્બર છે એ કઈ રીતે સ્ટોર થશે? લિનિયરમાં, એક જ ડાયરેક્શનમાં સ્ટોર થાય છે ને, બરોબર? કાં તો હોરિઝોન્ટલ ને કાં તો વર્ટિકલ, બટ એક જ ડાયરેક્શનમાં સ્ટોર થતા હોય તો એવા ડેટા સ્ટ્રક્ચરને શું કહેવાય? લિનિયર ડેટા સ્ટ્રક્ચર. હજી વધારે આપણે ચેક કરવું છે કે ભાઈ લિનિયર ડેટા સ્ટ્રક્ચર છે કે નહીં, તો એની માટે આપણે જોઈએ કે ઇન લિનિયર ડેટા સ્ટ્રક્ચર the elements are stored in non hierarchical way. શું કહે છે કે લિનિયર ડેટા સ્ટ્રક્ચર ની અંદર જે એલિમેન્ટ હોય છે, એલિમેન્ટ કઈ રીતે સ્ટોર થાય છે? તો કે આપણે એ ખાસ જોવાનું છે કે ડેટા છે કઈ રીતે સ્ટોર થયો છે. તો કે લિનિયર ડેટા સ્ટ્રક્ચર ની અંદર જે એલિમેન્ટ છે એ નોન હાયરાર્ચિકલ વે ની અંદર સ્ટોર થાય છે. કઈ રીતે સ્ટોર થાય છે? નોન હાયરાર્ચિકલ. તો પેલા હાયરાર્ચિકલ એટલે શું? તો કે હાયરાર્ચિકલ એટલે શું? તો કે એક રૂટ હોય, એની અંદરથી સપોઝ કે ભાઈ બે પાર્ટ પડતા હોય, બરાબર? એક ડેટા અહીંયા સ્ટોર છે, બીજો અહીંયા સ્ટોર છે. ફર્ધર એના પાછા અગેન બે પાર્ટ પડતા હોય કે ભાઈ એક ડેટા અહીંયા સ્ટોર થયો હોય, એક ડેટા અહીંયા સ્ટોર થયો. અગેન આના બે પાર્ટ પડતા હોય, એક ડેટા અહીંયા સ્ટોર છે, એક ડેટા અહીંયા સ્ટોર છે, બરાબર? અગેન પાછા આ બધા એના બે પાર્ટ પડતા હોય, બરાબર? કે આના સબ પાર્ટ પડે છે. તો આ ટાઈપનું જે સ્ટ્રક્ચર છે એને શું કહેવાય? હાયરાર્ચિકલ સ્ટ્રક્ચર. ટ્રી ટાઈપનું સ્ટ્રક્ચર છે ને, કે એક રૂટ નોડ છે, આવજો લેવલ વાઇઝ છે ને, કે આ 0 લેવલ છે, બરાબર? આ 1 લેવલ છે, આ 2 લેવલ છે. તો આ ટાઈપની સિસ્ટમની અંદર જે ડેટા સ્ટ્રક્ચરની અંદર એલિમેન્ટ સ્ટોર થતા હોય એને શું કહેવાય? હાયરાર્ચિકલ વે. પણ આ ટાઈપની અંદર નો સ્ટોર થતા હોય, બટ આ ટાઈપની અંદર ડેટા સ્ટોર થતા હોય. જો અહીંયા સિક્વન્સમાં છે તો કે 0 પછી નેક્સ્ટ બે છે એ એની સાથે એક જ લાઈનમાં નથી, એની નીચેની લાઈનમાં સ્ટોર છે ને, ઓકે? તો લિનિયર ના કહી શકાય. તો જે ડેટા સ્ટ્રક્ચરની અંદર જે એલિમેન્ટ છે એ આવી રીતે નોન હાયરાર્ચિકલ વે, એટલે કે આ રીતે સ્ટોર થતું હોય, બરાબર? તો એવા ડેટા સ્ટ્રક્ચરને શું કહેવાય? તો કે લિનિયર ડેટા સ્ટ્રક્ચર કહેવાય. બીજું કે ખાલી એટલું જ નહીં, વેર ઈચ એલિમેન્ટ, એટલે કે દરેક એલિમેન્ટ, સપોઝ કે અહીંયા 1 સ્ટોર છે, અહીંયા શું સ્ટોર છે? 2 સ્ટોર છે, અહીંયા 3 સ્ટોર છે, અહીંયા 4, અને અહીંયા આપણે શું સ્ટોર કર્યું છે? 5 સ્ટોર કર્યું છે, બરાબર? તો વેર ઈચ એલિમેન્ટ, સપોઝ કે આ 3 નામનો એલિમેન્ટ લઈ લઈએ, આપણે કન્સિડર કરીએ. તો ઈચ એલિમેન્ટ હેઝ સક્સેસર એન્ડ પ્રીડિસેસર. ઓકે? તો સક્સેસર એટલે શું? તો કે એની પાછળનો, અને પ્રીડિસેસર એટલે શું? આગળનો. તો 3 છે તો 3 નો પ્રીડિસેસર કોણ છે? તો કે 2, અને એનો સક્સેસર કોણ છે? તો કે 4. સપોઝ કે આપણે 4 લઈ લઈએ તો 4 નો પ્રીડિસેસર કોણ છે? તો કે 3, એનો સક્સેસર કોણ છે? તો કે 5. તો each element has the successor and predecessor, but એક શું જ્યારે માં નાખવું છે? except the first and last element. એટલે કે ફર્સ્ટ એલિમેન્ટ એટલે કે આ, અને જે લાસ્ટ એલિમેન્ટ એટલે કે આ. તો કે ફર્સ્ટ અને લાસ્ટ એલિમેન્ટ સિવાયના બધાયને શું હોય? ઓકે? આ શું છે? આપણો ફર્સ્ટ એલિમેન્ટ, અને આ શું છે? આપણો લાસ્ટ એલિમેન્ટ. તો ફર્સ્ટ અને લાસ્ટ સિવાયના બધા એલિમેન્ટને એક પ્રીડિસેસર અને સક્સેસર હોય. તો જોઈએ આપણે ફર્સ્ટ એલિમેન્ટ કયો છે? 1. તો 1 ને કોઈ પ્રીડિસેસર છે નહીં, 1 ને સક્સેસર છે. તો આ કેસમાં શું છે? 1 ને પ્રીડિસેસર નથી બટ સક્સેસર છે. સપોઝ આ કેસ જોઈએ તો આને પ્રીડિસેસર છે, તો કે હા, બટ આનો કોઈ સક્સેસર નથી. તો જે ડેટા સ્ટ્રક્ચરની અંદર આ કેરેક્ટરિસ્ટિક્સ ફોલો થતી હોય એને શું કહેવાય? લિનિયર ડેટા સ્ટ્રક્ચર. ક્લિયર? તો એક્ઝામ્પલ જોઈએ કે ધ મોસ્ટ કોમન એક્ઝામ્પલ ઓફ લિનિયર ડેટા સ્ટ્રક્ચર આર એરેઝ. તો આજે આપણે ડ્રો કર્યું છે એ શું છે? તો કે આ જે કમ્પ્લીટ છે એ એરે છે, ઓકે? નેક્સ્ટ સ્ટેક છે, ક્યુઝ છે, બરાબર? અને લિંક લિસ્ટ છે. તો ઓલ ધીસ આર ધ એક્ઝામ્પલ ઓફ લિનિયર ડેટા સ્ટ્રક્ચર. ક્લિયર? હવે આપણે જોઈએ એના ડિટેલમાં એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ એક્ઝામ્પલ ઓફ લિનિયર ડેટા સ્ટ્રક્ચર. તો સપોઝ આ શું છે? આપણો એક એરે છે. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આ એરે છે. એરેનું નામ શું છે? તો કે આ ARR. આ શું છે? એનું એરે છે. એરેની સાઇઝ કેટલી છે? કે 1 2 3 4 અને 5. કે એરેની સાઇઝ છે 5, મીન્સ કે આ એરે છે એની અંદર આપણે કેટલા એલિમેન્ટ સ્ટોર કરી શકીએ? તો કે 5 એલિમેન્ટ સ્ટોર કરી શકીએ. ક્લિયર? ઓકે? હવે જે આ એરેની ઇન્ડેક્સ છે એ શું છે? તો કે આ એરેની 0 ઇન્ડેક્સ છે, 1 ઇન્ડેક્સ છે, 2 છે, 3 અને 4. સપોઝ કે આ દરેક ઇન્ડેક્સ ઉપર આપણે શું કરવું છે કે આપણે વેલ્યુ સ્ટોર કરવી છે. ક્લિયર? તો આપણે એની અંદર વેલ્યુ સ્ટોર કરીએ. ક્લિયર? તો સપોઝ કે 0 ઇન્ડેક્સ ઉપર સ્ટોર છે આપણો 11, ઓકે? 1 ઇન્ડેક્સ ઉપર સ્ટોર છે
12, પછી 3 ઇન્ડેક્સ ઉપર સ્ટોર છે 13, આની ઉપર સ્ટોર છે 14 અને આની ઉપર સ્ટોર છે 15. ક્લિયર? તો ટોટલ કેટલા એલિમેન્ટ સ્ટોર કર્યા છે કે 1 2 3 4 અને 5. ઓકે, તો 11 છે એ ક્યાં મેમરી લોકેશન ઉપર સ્ટોર છે તો કે સપોઝ આ એરે છે એક ટાઈપની ડેટા ટાઈપ જ છે બરોબર, એટલે કે ડેટા સ્ટ્રક્ચર છે, એટલે એ જે કાંઈ ડેટા સ્ટોર કરશે મેમરીની અંદર સ્ટોર કરશે. તો દરેક મેમરીની સેલનું એક એડ્રેસ હોય, તો આ જે લોકેશન છે એનું એડ્રેસ છે 1000. ઓકે, હવે એરે આ જે એરે છે સપોઝ કે એનો ડેટા ટાઈપ કેવી છે કે ઇન્ટીજર છે, ઇન્ટીજર, અને એરેનું નામ શું છે તો કે ભાઈ ARR બરાબર, અને એની સાઇઝ છે કેટલી તો કે 5. તો આ જે એરે છે એની ડેટા ટાઈપ કઈ છે ઇન્ટીજર છે. તો ઇન્ટીજર છે એ જે સિસ્ટમની અંદર ડિફાઇન કરી છે એ સિસ્ટમની અંદર સપોઝ કે ઇન્ટીજર છે એ 2 બાઇટની ઇન્ટીજર છે. કેટલા બાઇટની છે 2 બાઇટ છે બરાબર. તો એક એલિમેન્ટ છે એને સ્ટોર કરવા માટે એને કેટલા જોઈશે 2 બાઇટ જોઈશે. તો ફર્સ્ટ એડ્રેસ છે 1000, તો નેક્સ્ટ એડ્રેસ 1001 નથી લીધું, યાદ રાખજો 1001 નથી, શું છે 1002. શું કામ? એક એલિમેન્ટને સ્ટોર કરવા માટે 2 બાઇટ જોઈએ, તો કે 1000 ને 1001. તો નેક્સ્ટ એડ્રેસ કેટલું થઈ ગયું 1002. સેમ 1004 1006 1008. ઓકે, તો અહીંયા જો આપણે જોઈએ કે in linear data structure each element have one predecessor and one successor. તો 12 નો એક પ્રિડિસર બી છે અને એક સક્સેસર બી છે. સપોઝ 14 માટે જોઈએ તો 14 ને એક પ્રિડિસર છે અને એક સક્સેસર છે. તો each element is connected with two elements બરાબર, એક પ્રિડિસર અને એક સક્સેસર. તો આ મેનરની અંદર જે ડેટા સ્ટ્રક્ચરની અંદર ડેટા સ્ટોર થતો હોય એને શું કહેવાય લિનિયર ડેટા સ્ટ્રક્ચર. અને આ જે ડેટા સ્ટ્રક્ચર છે એ કઈ ટાઈપનું ડેટા સ્ટ્રક્ચર છે તો કે એરે ટાઈપનું ડેટા સ્ટ્રક્ચર. નેક્સ્ટ આપણે જોઈએ કે નેક્સ્ટ એક્ઝામ્પલ, તો કે આની અંદર બીજો કેટલા એલિમેન્ટ સ્ટોર છે તો કે 1 2 3 4 અને 5, ટોટલ 5 એલિમેન્ટ સ્ટોર છે. અત્યારે આ વર્ડને તમે ફોકસમાં ન લેતા, NQ ને DQ. તો આની અંદર ટોટલ 5 એલિમેન્ટ સ્ટોર છે. તો આનો પ્રિડિસર કોણ છે આનો સક્સેસર કોણ છે ઓકે, આનો પ્રિડિસર કોણ છે તો કે આ લિસ્ટ નોડ છે તો બરાબર, અથવા તો ફર્સ્ટ નોડ છે તો આનો ખાલી શું છે તો કે પ્રિડિસર છે, કોઈ સક્સેસર નથી. ક્લિયર? આમે બી શું હશે તો કે આઈધર પ્રિડિસર હશે અથવા તો આઈધર સક્સેસર. તો લિસ્ટ નોડ સિવાયના બધા નોડ જે છે લીફ નોડ સિવાયના એને શું હોય તો કે એક પ્રિડિસર અને એક સક્સેસર હોય, તો એને શું કહેવાય લિનિયર ડેટા સ્ટ્રક્ચર. ક્લિયર? તો આ જે એક્ઝામ્પલ છે એ કોનું એક્ઝામ્પલ છે તો કે ક્યુ નું એક્ઝામ્પલ છે બરોબર. ક્યુ એટલે શું તો કે લાઈન, સિમ્પલ. જનરલી તમે મૂવી થિયેટરની અંદર ટિકિટ લેવા જતા હોય તો સપોઝ કે આ જે છે એ આપણું શું છે ટિકિટ વિન્ડો છે બરોબર, અને અહીંથી આપણે ટિકિટ લેવાની છે. તો આ લાઈનમાં ફ્રન્ટમાં કોણ ઊભું છે ટિકિટ વિન્ડોની સામે આ ભાઈ ઊભા છે. તો સૌથી પહેલા એ ટિકિટ લઈ અને એ પહેલા બહાર નીકળશે ને ક્યુમાંથી, અને ક્યુમાં કોઈ નવો આવશે તો એ શું કરશે ડાયરેક્ટ પાછળ બેકની અંદર લાઈનમાં એડ થશે ને. તો આ જે નવો આવે છે એ ક્યાં એડ થાય છે અહીંયા, અને જે ફર્સ્ટ બહાર નીકળે છે એ કોણ છે તો કે જે ફર્સ્ટ હોય એ બહાર નીકળે છે. તો ક્યુમાં તો જે કોઈ આવે છે એ રેન્ડમલી ગમે ત્યાં શું થાય છે એડ થાય છે નહીં, તો કે લિનિયર ફેશન ફોલો થાય છે. જે પહેલા આવ્યું હશે એ પહેલા બહાર નીકળશે, જે નવું આવશે એ લાસ્ટમાં લિનિયર ફેશનની અંદર એડ થશે. તો આ બી છે એ કોનું એક્ઝામ્પલ છે તો કે લિનિયર ડેટા સ્ટ્રક્ચરનું એક્ઝામ્પલ છે. હવે આ જે આ ફિગર તમારી સામે છે એને કમ્પ્લીટલી જુઓ બરાબર, એને ઓબ્ઝર્વ કરો. ઓકે, તો આની અંદર કેટલા ડેટા સ્ટોર છે તો કે 4. ફર્સ્ટ ડેટા કયો છે જો જ્યાં ડેટા લખ્યું છે જો 3 છે, પછી નેક્સ્ટ ડેટા ક્યાં લખ્યું છે તો કે 10 છે, નેક્સ્ટ ડેટા 2 છે, નેક્સ્ટ ડેટા 1 છે. તો આ બધા ડેટા છે એ કઈ મેનરની અંદર સ્ટોર થયા છે લિનિયર બરોબર. જો 3 પછી નેક્સ્ટ ડેટા ક્યાં છે તો કે 10 છે, 10 પછીનો નેક્સ્ટ ડેટા ક્યાં છે તો કે 2, 2 પછીનો નેક્સ્ટ ડેટા ક્યાં છે 1. ક્લિયર? આમાં તમને ડાયરેક્શન બી બતાવી છે. ક્લિયર કે આ વે ની અંદર બધા ડેટા અને એક જ લાઈનમાં ડેટા સ્ટોર થયા છે. ઓકે, તો આ જે એક્ઝામ્પલ છે એ કોનું એક્ઝામ્પલ છે તો કે લિંક લિસ્ટનું એક્ઝામ્પલ. જો આ એક તમને તમે પ્રોપર રીતે જો ઓબ્ઝર્વ કર્યું હોય ક્લિયર, તો આ શું છે તો કે ટ્રેન જેવું છે. આ ટ્રેનનું એન્જિન છે અને આ બધા ટ્રેનના પાછળના શું છે તો કે ડબ્બા છે બરોબર, એના કોચ છે. તો આ શું થયું કોનો એક્ઝામ્પલ છે તો કે લિંક લિસ્ટનું. તો એરે છે, ક્યુ છે, લિંક લિસ્ટ છે, ઓલ ધીસ આર ધ એક્ઝામ્પલ ઓફ લિનિયર ડેટા સ્ટ્રક્ચર. ક્લિયર? હવે આપણે જોઈએ કે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. તો નોન લિનિયર કોને કહેવાય તો કે જે ડેટા સ્ટ્રક્ચર છે એ લાઈનમાં એના ડેટા આઇટમ સ્ટોર ના કરતા હોય એને શું કહેવાય નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. તો ઇન નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર ધ ડેટા આઇટમ્સ આર નોટ ઇન સિક્વન્સ. એટલે કે ડેટા આઇટમ એટલે કે એ ડેટા સ્ટ્રક્ચરની અંદર જેટલા બી ડેટા છે એ બધા શું હોય સિક્વન્સમાં ના હોય, તો એને શું કહેવાય નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર.
ઓકે, આપણે જોઈએ આગળ કે ધીસ ડેટા સ્ટ્રક્ચર ડઝ નોટ ફોર્મ અ સિક્વન્સ, કે જ્યારે આ ડેટા સ્ટ્રક્ચર છે એના બધા ડેટા છે એને સ્ટોર કરતું હોય ત્યારે કોઈ એક સિક્વન્સ ફોલો ના કરતું હોય, બરોબર. એટલે કે બધા જે ડેટા આઇટમ છે એ સિક્વન્સમાં સ્ટોર ના થતા હોય તો એવા ડેટા સ્ટ્રક્ચરને શું કહેવાય? નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર, બરોબર. હવે જેમ લિનિયર ડેટા સ્ટ્રક્ચરની અંદર એક આપણને પોઈન્ટ હતો કે ઈચ ડેટા એલિમેન્ટ હેવ પ્રિડિસર એન્ડ સક્સેસર, તો એવી રીતે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર આઈડેન્ટિફાઈ કરવા માટેનો પોઈન્ટ કયો છે? તો કે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચરની અંદર શું હોય તો કે ઈચ આઇટમ, બરાબર, અથવા તો ઈચ એલિમેન્ટ ઇઝ કનેક્ટેડ વિથ ટુ ઓર મોર અધર આઇટમ. ઓકે, ખાસ અહીંયા કયો વર્ડ ફોકસ કરવાનો છે કે ટુ ઓર મોર આઇટમ. ઓકે, જો લિનિયર ડેટા સ્ટ્રક્ચરની અંદર શું હતું કે ઈચ ડેટા આઇટમ ઇઝ કનેક્ટેડ વિથ ટુ ડેટા આઇટમ. ઓકે, ફર્સ્ટ કયો હતો કે પ્રિડિસર અને સેકન્ડ કયો હતો સક્સેસર. બટ અહીંયા શું છે કે બે અને બે કરતા વધારે એલિમેન્ટ સાથે કનેક્ટેડ હશે, અને કનેક્ટેડ તો હશે બટ કઈ રીતે કનેક્ટેડ હશે તો કે ઇન ધ નોન લિનિયર એરેન્જમેન્ટ. એટલે કે લિનિયર એરેન્જમેન્ટમાં ના હોય એને શું કહેવાય? નોન લિનિયર એરેન્જમેન્ટ, બરોબર. તો એનો એક્ઝામ્પલ જોઈએ આપણે કે ટ્રી છે, ગ્રાફ છે, એ બધા કોના એક્ઝામ્પલ છે તો કે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચરના. તો લિનિયર ડેટા સ્ટ્રક્ચર એટલે સિમ્પલ શું કે જેની અંદર બધા ડેટા છે એ એક લાઇનમાં ગોઠવાયેલા હોય. અને નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર એટલે શું કે જેની અંદર બધા ડેટા એલિમેન્ટ છે એ શું હોય કે લિનિયર લાઇનમાં ના હોય, લાઇન સિવાય કોઈ બી મેનરની અંદર હોય, એટલે કે નોન લિનિયર એરેન્જમેન્ટ હોય, એને શું કહેવાય? નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. ક્લિયર? તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ કે એક્ઝામ્પલ ઓફ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. તો ફર્સ્ટ એક્ઝામ્પલ કયું હતું? ટ્રી. તો ટ્રીનું એક્ઝામ્પલ જોઈએ. ક્લિયર? તો આ જે છે એ કમ્પ્લીટ ટ્રીનું એક્ઝામ્પલ છે. જો આ કોના જેવું છે? હાયરાર્ચિકલ જેવું છે ને, કે આ લેવલ 1, આ 0, આ લેવલ 1, આ લેવલ 2 અને આ લેવલ 3. તો આ રીતે લેવલ વાઇઝ સ્ટોર થયેલું હોય, હાયરાર્ચિકલ મેનરમાં સ્ટોર હોય તો એને શું કહેવાય? નોન લિનિયર, બરાબર. અને નોન હાયરાર્ચિકલ ની અંદર હોય તો એને શું કહેવાય? લિનિયર કહેવાય. ક્લિયર? તો અહીંયા જો આ રૂટ નોડ છે. બીજો આનો પોઈન્ટ શું હતો કે ઈચ એલિમેન્ટ ઇઝ કનેક્ટેડ વિથ ટુ ઓર મોર એલિમેન્ટ. તો આ જે 8 છે કેટલા એલિમેન્ટ સાથે કનેક્ટેડ છે તો કે 2, બરાબર. હવે આનો જો આનો કોઈ પ્રિડિસર છે તો કે એની અંદર કોઈ પ્રિડિસર નથી, બટ આના સક્સેસર કેટલા છે? 2 સક્સેસર છે. તો લિનિયર ની અંદર સક્સેસર કેટલા હોય તો કે એક જ હોય, એક જ પ્રિડિસર હોય ને એક જ સક્સેસર હોય. સપોઝ કે 3 છે તો 3 ના કેટલા સક્સેસર છે? 2. 6 છે તો 6 ના કેટલા સક્સેસર છે તો કે 2. 10 છે તો 10 નું સક્સેસર કેટલા છે તો કે 1. અને 1 પ્રિડિસર 1 સક્સેસર છે, બરાબર. બટ બાકીના બધાને કેવા છે તો કે 2 સક્સેસર છે. તો આ ટાઈપનું જે ડેટા સ્ટ્રક્ચર છે એને શું કહેવાય? નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. સેકન્ડ એક્ઝામ્પલ હતું એ છે શું છે? ગ્રાફ. ઓકે, તો જો ટ્રી અને ગ્રાફ જો તમને સેમ જેવું લાગશે પણ ધ્યાનથી જોશો તો બહુ ડિફરન્સ છે, બરાબર. આની અંદર એક રૂટ નોડ છે, લેવલ વાઇઝ છે, આની અંદર લેવલ વાઇઝ નથી. ક્લિયર? તો નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચરની આઈડેન્ટિટી શું હતી તો કે ઈચ એન્ડ એવરી નોડ ઇઝ કનેક્ટેડ વિથ ટુ ઓર મોર એલિમેન્ટ. તો સપોઝ આ એક ડેટા આઇટમ છે એ છે તો એ કેટલા સાથે કનેક્ટેડ છે તો કે જો એરો ક્યાં ક્યાં જાય છે તો કે 12 સી સાથે કનેક્ટેડ છે, ડી સાથે કનેક્ટેડ છે, એ સાથે કોણ કોણ કનેક્ટેડ છે તો કે બી કનેક્ટેડ છે અને ઈ કનેક્ટેડ છે, બરાબર. સપોઝ ડી સાથે કોણ કોણ કનેક્ટેડ છે તો કે આ 16 ની લાઈન છે એ, સી, તો આ બધા ડી. એટલે કે એક ડેટા એલિમેન્ટ છે એ એક અને એક કરતા વધારે ડેટા એલિમેન્ટ સાથે કનેક્ટેડ હોય. તો આમ જો એક રીતે જોઈએ તો એ છે એ સી સાથે કનેક્ટેડ છે, ડી સાથે કનેક્ટેડ છે, ઈ સાથે કનેક્ટેડ છે, બી સાથે. તો આ જો એ પછી બી છે અથવા તો બીજા બધા ડેટા આઇટમ છે એક લાઇનમાં નથી સ્ટોર. સપોઝ કે અહીંયા આવી રીતે એક લાઇનમાં સ્ટોર હોત કે ભાઈ એ બી સી ડી ઈ, તો એને લિનિયર ડેટા સ્ટ્રક્ચર કહેવાય. પણ આ શું છે તો કે રેન્ડમલી કોઈ રીતે સ્ટોર થયેલા છે. તો આવા ડેટા સ્ટ્રક્ચરને શું કહેવાય? નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. હજી થોડા વધારે એક્ઝામ્પલ જોઈએ આપણે નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચરના. તો નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચરની અંદર શું હોય તો કે ડેટા હોય એ શું હોય તો કે નોન લિનિયર ફેશનની અંદર સ્ટોર હોય. હવે ડેટાની અંદર જો આપણે પ્રીવિયસ શું હતું તો કે ભાઈ નંબર હતા કે ભાઈ 8, બરાબર. તો ડેટા કેન બી એનીથિંગ, ઇટ કેન બી ટેક્સ્ટ ઓર ઇટ કેન બી નંબર. તો અહીંયા આપણે શું કર્યા છે? ટેક્સ્ટ લીધા છે. એની પહેલાના એક્ઝામ્પલમાં નંબર લીધા હતા. ઓકે, તો જો અહીંયા બી ને કેટલા સક્સેસર છે તો કે 1, 2 અને 3. તો ઈચ એલિમેન્ટ ઇઝ કનેક્ટેડ વિથ 2 ઓર મોર ડેટા એલિમેન્ટ. તો અહીંયા 2 અને 2 કરતા વધારે એલિમેન્ટ સાથે કનેક્ટેડ છે ને, તો આને શું કહેવાય? નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. અને બીજું હાયરાર્ચિકલ મેનરની અંદર સ્ટોર થયેલો હોય તો એને બી શું કહેવાય? નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. હવે જો આ ટ્રી અને ગ્રાફ વચ્ચેનો ડિફરન્સ તમને ક્લિયરલી થઈ જશે કે જો આ બધા છે, આ જે છે કે એ બી M1 M2 M3 M4 આ બધા કોના એક્ઝામ્પલ છે તો કે ગ્રાફના એક્ઝામ્પલ છે, બરાબર. તો હવે આપણને ક્લિયરલી સમજાઈ ગયું કે લિનિયર ડેટા સ્ટ્રક્ચર કોને કહેવાય ને નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર કોને કહેવાય.
ઓકે, તો હવે આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ છે હોમોજીનિયસ એન્ડ નોન હોમોજીનિયસ ડેટા સ્ટ્રક્ચર. તો હવે આપણે એ જોઈશું કે હોમોજીનિયસ ડેટા સ્ટ્રક્ચર કોને કહેવાય અને નોન હોમોજીનિયસ ડેટા સ્ટ્રક્ચર કોને કહેવાય. ક્લિયર? તો હોમોજીનિયસ એટલે કે સેમ ટાઈપનું હોય, બરોબર. તો ફર્સ્ટ વી વિલ સી વોટ ઇઝ હોમોજીનિયસ ડેટા સ્ટ્રક્ચર. Okay, let's see. In homogeneous data structure, all the elements are of the same type. Okay, I am repeating this definition again. In homogeneous data structure, all the elements are of the same type. એટલે કે એવું ડેટા સ્ટ્રક્ચર કે જેની અંદર બધા જ મેમ્બર હોય એ એક સરખી ટાઈપના હોય. ઓકે, તો એવા ડેટા સ્ટ્રક્ચરને શું કહેવાય? હોમોજીનિયસ ડેટા સ્ટ્રક્ચર. બરાબર. સપોઝ let's take one example. Suppose I have one array and integer. Okay, the name of that array is age. Okay, and the size of that array is 5. Okay, અને semicolon. તો મારી પાસે શું છે? એક એરે છે. એરેનું નેમ શું છે? એજ. એની ડેટા ટાઈપ કેવી છે? ઇન્ટીજર. અને એની સાઇઝ કેટલી છે? 5. તો I can store 5 elements અથવા તો age of 5 students in this array. Okay, તો આ જે એરે છે એ એરેની અંદર આપણે કેટલી વેલ્યુ સ્ટોર કરી શકીએ? તો કે 5 વેલ્યુ સ્ટોર કરી શકીએ. ઓકે, કઈ 5 વેલ્યુ સ્ટોર કરી શકીએ? બરાબર. તો કે કોઈ બી સ્ટુડન્ટ્સ નહીં. સપોઝ કે ફર્સ્ટ એજ છે 10 છે, પછી નેક્સ્ટ છે 12 છે, પછી નેક્સ્ટ છે 13 છે. તો આ જેટલી બી એજ છે એ બધી એજની ડેટા ટાઈપ કેવી છે? સેમ. તો એજ નામના એરેની અંદર જે 5 વેલ્યુ છે એ પાંચે 5 વેલ્યુની ટાઈપ કેવી છે? સેમ. તો આ ટાઈપનું જે ડેટા સ્ટ્રક્ચર હોય એ ડેટા સ્ટ્રક્ચરને શું કહેવાય? હોમોજીનિયસ ડેટા સ્ટ્રક્ચર. ઓકે, તો હવે આની ઉપરથી આપણને ક્લિયર આવી ગયો આઈડિયા કે હોમોજીનિયસ ડેટા સ્ટ્રક્ચરનું એક્ઝામ્પલ આપવું હોય તો શું આપી શકીએ? એરે. ઓકે, તો એરે ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ હોમોજીનિયસ ડેટા સ્ટ્રક્ચર. તો એનાથી રિવર્સ કે નોન હોમોજીનિયસ ડેટા સ્ટ્રક્ચર કોને કહેવાય? તો કે in non-homogeneous data structure the elements may or may not be of the same type. ખાસ શું યાદ રાખવાનું છે કે હોમોજીનિયસ ડેટા સ્ટ્રક્ચર ની અંદર એલિમેન્ટ્સ એટલે કે જે ડેટા હોય છે એ મે ઓર મે નોટ બી ઓફ ધ સેમ ટાઈમ, એટલે કે એક સરખી ટાઈપના હોઈ બી શકે અને ના બી હોય. બરાબર. તો આ જે એક્ઝામ્પલ છે એની અંદર તો કમ્પલસરી જેટલા બી એલિમેન્ટ હશે એ બધાની ટાઈપ કેવી હશે? સેમ. કમ્પલસરી સેમ જ હોવી જોઈએ તો જ એને હોમોજીનિયસ કહેવાય. બટ નોન હોમોજીનિયસ ની અંદર શું હોય કે દરેક એલિમેન્ટની ટાઈપ સેમ હોય બી અથવા તો ના બી હોય. ઓકે, તો સપોઝ કે કોઈ એક સ્ટુડન્ટ છે. બરાબર. ભાઈ છે એ શું છે? તો કે એક સ્ટુડન્ટ છે. હવે આ સ્ટુડન્ટ્સનું આપણે શું સ્ટોર કરવું છે? તો કે આપણે એનું નેમ સ્ટોર કરવી છે, એનું એજ સ્ટોર કરવી છે. બરાબર. એના પર્સન્ટેજ સ્ટોર કરવા છે. બરાબર. તો નેમ સ્ટોર કરવા માટે કઈ ડેટા ટાઈપ યુઝ થશે? તો કે આપણને ખ્યાલ છે કઈ ડેટા ટાઈપ યુઝ થશે? આપણે કેરેક્ટર એરે યુઝ કરવો પડશે, કારણ કે નેમ ની અંદર શું હોય? સિક્વન્સ ઓફ કેરેક્ટર હોય. એજ સ્ટોર કરવી છે તો એજ ની અંદર શું હોય? નંબર હોય. તો એની માટે ઇન્ટીજર ડેટા ટાઈપ આવશે. બટ પર્સન્ટેજ સ્ટોર કરવા છે કે ભાઈ પર્સન્ટેજ કેટલા છે? તો કે 100% છે. બરાબર. બહુ ઇન્ટેલિજન્ટ હતો ભાઈ. તો પર્સન્ટેજ છે સપોઝ પોઈન્ટમાં બી હોય કે ભાઈ 0.75. બરાબર ને? તો પોઈન્ટ વાળા છે ને પર્સન્ટેજ, તો એની માટે પર્સન્ટેજ સ્ટોર કરવા માટે ફ્લોટ ડેટા ટાઈપ આવે. તો આ સ્ટુડન્ટ્સનો રેકોર્ડ સ્ટોર કરવો છે તો આપણે કેટલી ડેટા ટાઈપની જરૂર પડશે? તો કે નેમની જરૂર પડશે. બરાબર. તો નેમ માટે કેરેક્ટર ડેટા ટાઈપ છે, ઇન્ટીજર ડેટા ટાઈપ છે, ફ્લોટ ડેટા ટાઈપ છે. તો આ અલગ અલગ ડેટા ટાઈપનો ડેટા સ્ટોર કરવો છે. તો આવા કેસની અંદર આપણે કયો કન્સેપ્ટ યુઝ કરી શકીએ? યસ, કોને યાદ છે? ઓકે, વેરી ગુડ. કયો કન્સેપ્ટ યુઝ કરી શકીએ? તો કે સ્ટ્રક્ચર. બરાબર. તો વોટ ઇઝ સ્ટ્રક્ચર? તો કે સ્ટ્રક્ચર ઇઝ અ કલેક્શન ઓફ વેરિયેબલ બટ ઓફ ડિફરન્ટ ટાઈપ, એટલે કે અલગ અલગ ટાઈપના ઘણા બધા વેરિયેબલ ભેગા કરો તો શું બને છે? સ્ટ્રક્ચર બને છે. તો જ્યારે તમે સ્ટ્રક્ચરનો યુઝ કરો છો, તમારો આગળ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ આવશે C++, તેની અંદર ક્લાસનો કન્સેપ્ટ આવશે. તો આ જે ક્લાસ છે અને સ્ટ્રક્ચર છે એ કોના એક્ઝામ્પલ છે? તો કે નોન હોમોજીનિયસ ડેટા સ્ટ્રક્ચરના એક્ઝામ્પલ છે. ક્લિયર? તો નોન હોમોજીનિયસ ની અંદર શું હોય કે બધો ડેટા સેમ ટાઈપનો હોય બી અથવા ના બી હોય. જ્યારે નોન હોમોજીનિયસ ની અંદર અને હોમોજીનિયસ ની અંદર શું હોય? તો કે બધો ડેટા કમ્પલસરી સેમ ટાઈપનો હોવો જોઈએ. ક્લિયર? ઓકે, અને ક્લાસિફિકેશન ની અંદર લાસ્ટ જે ટાઈપ છે એ છે સ્ટેટિક અને ડાયનેમિક ડેટા સ્ટ્રક્ચર. તો જ્યારે બી કોઈ નવો વર્ડ આવે એટલે આપણે શું કરીએ છીએ? એના નેમ ઉપર ફોકસ કરીએ. તો આપણને બધાને ખ્યાલ છે સ્ટેટિક એટલે શું? તો કે જે ચેન્જ ના થાય એવું, ફિક્સ. ક્લિયર? તો સ્ટેટિક ડેટા સ્ટ્રક્ચર કોને કહેવાય? તો કે ઇન સ્ટેટિક ડેટા સ્ટ્રક્ચર the size of data structure is fixed.
શું કીધું? સ્ટેટિક એટલે શું? તો કે ફિક્સ. બટ અહીંયા શું ફિક્સ છે? શું ફિક્સ છે? તો કે જે ડેટા સ્ટ્રક્ચરની સાઇઝ ફિક્સ હોય. શું હોય? તો કે ધ સાઇઝ ઓફ ધ ડેટા સ્ટ્રક્ચર ઇઝ ફિક્સ. તો એવા ડેટા સ્ટ્રક્ચરને શું કહેવાય? સ્ટેટિક ડેટા સ્ટ્રક્ચર. હવે ફિક્સ એટલે કયા મેનરમાં ફિક્સ? કઈ રીતે ફિક્સ? બરાબર? તો કે ઇટ કેન નોટ બી ચેન્જ ડ્યુરિંગ ધ એક્ઝિક્યુશન ઓફ અ પ્રોગ્રામ. એટલે કે એવું ડેટા સ્ટ્રક્ચર કે જેની સાઇઝ ફિક્સ હોય અને એ ડેટા સ્ટ્રક્ચરનો યુઝ કરેલો જે પ્રોગ્રામ છે ત્યારે તમે પ્રોગ્રામને રન કરો છો ત્યારે રન ટાઈમે એ ડેટા સ્ટ્રક્ચરની સાઇઝ છે ચેન્જ થવી જોઈએ નહીં. બેસ્ટ એક્ઝામ્પલ છે આપણે હમણાં જોયું હતું ને. સપોઝ કે આ વખતે હું એક એરે લઉં છું. એરેની ડેટા ટાઈપ કેવી છે? તો કે ફ્લોટ છે. બરાબર? એરેની અંદર હું શું સ્ટોર કરું છું? તો કે એરેનું નેમ છે પર્સન્ટેજ. બરાબર? અને કેટલા સ્ટુડન્ટના પર્સન્ટેજ સ્ટોર કરવા છે? 5 સ્ટુડન્ટ્સના પર્સન્ટેજ સ્ટોર કરવા છે. બરાબર? ઓકે, તો આ એરેની અંદર હવે કેટલા પર્સન્ટેજ સ્ટોર થશે? 5% સ્ટોર થશે. બરાબર? તો એરે જ્યારે ડિક્લેર કર્યો ત્યારે જ મેં એની સાઇઝ ફિક્સ કરી દીધી. તો આ ટાઈપનું જે ડેટા સ્ટ્રક્ચર છે એને શું કહેવાય? સ્ટેટિક ડેટા સ્ટ્રક્ચર. બરાબર? કારણ કે એકવાર પર્સન્ટેજ નામનો એરે ફિક્સ થઈ ગયો એટલે એની અંદર હું 5 થી વધારે સ્ટુડન્ટ્સના પર્સન્ટેજ સ્ટોર કરી શકીશ નહીં. તો આવા ડેટા સ્ટ્રક્ચરને શું કહેવાય? સ્ટેટિક ડેટા સ્ટ્રક્ચર. અને એનું એક્ઝામ્પલ શું છે? તો કે એરે. નેક્સ્ટ છે ડાયનેમિક ડેટા સ્ટ્રક્ચર. ઓકે, તો ડાયનેમિક ડેટા સ્ટ્રક્ચર કોને કહેવાય? તો કે ઇન ડાયનેમિક ડેટા સ્ટ્રક્ચર વી કેન ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ. કયા બે વર્ડ આવ્યા છે? ઇન્ક્રીઝ અને ડિક્રીઝ. ઓકે, તો વોટ ઇઝ ડાયનેમિક ડેટા સ્ટ્રક્ચર? ઇન ડાયનેમિક ડેટા સ્ટ્રક્ચર વી કેન ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ધ સાઇઝ ઓફ ડેટા સ્ટ્રક્ચર. એટલે કે એવું ડેટા સ્ટ્રક્ચર કે જેની અંદર આપણે જે ડેટા સ્ટ્રક્ચરની સાઇઝ છે એને શું કરી શકીએ? વધારી બી શકીએ અને ઘટાડી બી શકીએ. બરોબર? વી કેન ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ધ સાઇઝ ઓફ ધ ડેટા સ્ટ્રક્ચર. ઓકે, તો એવા ડેટા સ્ટ્રક્ચરને શું કહેવાય? તો કે ડાયનેમિક ડેટા સ્ટ્રક્ચર. હવે જો કેટલું ફ્લેક્સિબલ થઈ ગયું કે આ ડેટા સ્ટ્રક્ચર છે એ શું છે? એકદમ ફ્લેક્સિબલ છે કે આપણી જે નીડ છે એ નીડ પ્રમાણે આપણે એની સાઇઝ ઇન્ક્રીઝ બી કરી શકીએ છીએ અને એની સાઇઝ ડિક્રીઝ બી કરી શકીએ છીએ. ઓકે, સો ધીસ ટાઈપ ઓફ ડેટા સ્ટ્રક્ચર ઇઝ known as a dynamic data structure, and the example of this data structure is linked list. Okay, તો લિંક લિસ્ટ આપણે જ્યારે ભણશું ત્યારે જોશું કે લિંક લિસ્ટ જ્યારે આપણે ક્રિએટ કરીએ છીએ તો એને જે આપણે મેમરી અસાઇન કરવી છે કે લિંક લિસ્ટ એટલે શું? એક ટાઈપનું લિસ્ટ છે. બરોબર? તો લિસ્ટની અંદર જ્યારે મારે જેટલા એલિમેન્ટ સ્ટોર કરવા છે એટલી સાઇઝ હું એને રન ટાઈમ અસાઇન કરીશ. એટલે કે મારી જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે હું સાઇઝ ઇન્ક્રીઝ બી કરી શકું અને ડિક્રીઝ બી કરી શકું. ક્યારે? તો કે જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુશન થતું હોય ત્યારે. તો આ ટાઈપનું જે ડેટા સ્ટ્રક્ચર છે એને શું કહેવાય? ડાયનેમિક ડેટા સ્ટ્રક્ચર. ઓકે, તો આપણે કમ્પ્લીટ ક્લાસિફિકેશન જોયું કે કેટલી ટાઈપનું ક્લાસિફિકેશન છે ડેટા સ્ટ્રક્ચરનું. તો કે લિનિયર અને નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર. પછી કયું ડેટા સ્ટ્રક્ચર હતું? તો કે હોમોજીનિયસ અને નોન હોમોજીનિયસ ડેટા સ્ટ્રક્ચર. અને લાસ્ટમાં જોયું કે સ્ટેટિક અને ડાયનેમિક ડેટા સ્ટ્રક્ચર. ક્લિયર? તો આ થયું કમ્પ્લીટ ક્લાસિફિકેશન ઓફ ડેટા સ્ટ્રક્ચર. ઓકે, તો અત્યાર સુધી આપણે શું જોયું કે ડેટા સ્ટ્રક્ચર શું છે? બરોબર? વાય યુ શુડ લર્ન ડેટા સ્ટ્રક્ચર. ડેટા સ્ટ્રક્ચરના રિયલ એક્ઝામ્પલ જોયા. સેકન્ડ લેક્ચરની અંદર તમે ટાઈપ્સ ઓફ ડેટા સ્ટ્રક્ચર જોયું. પછી ક્લાસિફિકેશન ઓફ ડેટા સ્ટ્રક્ચર જોયું. હવે આપણે ડેટા સ્ટ્રક્ચરની ડેફિનેશન યાદ કરીએ તો વોટ ઇઝ ડેટા સ્ટ્રક્ચર? તો કે ડેટા સ્ટ્રક્ચર એ શું છે? તો કે વે ઓફ કલેક્ટિંગ એન્ડ ઓર્ગેનાઇઝિંગ ડેટા. એટલે કે ડેટાને કલેક્ટ કરો અને ડેટાને ઓર્ગેનાઇઝ કરો. બટ કઈ રીતે? તો કે ઇન સચ અ વે that we can perform basic operation in an efficient way. કે ડેટાને આપણે કલેક્ટ કરતા હતા અને એને પ્રોપર મેનરની અંદર ઓર્ગેનાઇઝ કરતા હતા. શું કામ? તો કે આપણું મેઇન રીઝન શું હતું? કે વી કેન પરફોર્મ બેઝિક ઓપરેશન. એટલે કે કોઈ બી જે બેઝિક ઓપરેશન છે એ બેઝિક ઓપરેશન આપણે એફિશિયન્ટ વેની અંદર પરફોર્મ કરી શકીએ. તો ડેટા સ્ટ્રક્ચરની કોઈ બી એક ટાઈપનું ડેટા સ્ટ્રક્ચર યુઝ કરીને આપણે ડેટા સ્ટોર કર્યો છે પણ એ ડેટાને સ્ટોર એવી રીતે કરવો જોઈએ કે જેની આપણે શું કરી શકીએ? એની ઉપરના જે ઓપરેશન છે એ એફિશિયન્ટ વેની અંદર પરફોર્મ કરી શકીએ. So next we will see what are the different types of the operation that we can perform on a data structure. Clear? So operations on the data structure. તો આપણે જોયું કે ડેટા સ્ટ્રક્ચર છે એ મેઇનલી બે ટાઈપના છે. ફર્સ્ટ ડેટા સ્ટ્રક્ચર ઇઝ પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર and the second data structure is non-primitive data structure. Clear? So we can also perform the operation on primitive data structure and we can also perform the operation on non-primitive data structure. તો બંને ટાઈપના ડેટા સ્ટ્રક્ચર ઉપર આપણે ઓપરેશન પરફોર્મ કરી શકીએ. ક્લિયર? તો આપણે વન બાય વન જોશું. સો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ સી ઓપરેશન્સ ઓન ધ પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર. ઓકે, તો પહેલા આપણે યાદ કરી લઈએ કે પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચરના એક્ઝામ્પલ ક્યાં ક્યાં હતા? તો કે જે બધી બેઝિક ડેટા ટાઈપ હતી. કઈ બેઝિક ડેટા ટાઈપ હતી? ઇન્ટીજર, ફ્લોટ, ડબલ, કેરેક્ટર. બરોબર? તો ઇન્ટીજર ડેટા છે તો ઇન્ટીજર ડેટા ઉપર આપણે કેટલા ઓપરેશન પરફોર્મ કરી શકીએ? સપોઝ કે મારી પાસે બે વેરિયેબલ છે. એક વેરિયેબલ છે a અને બીજો વેરિયેબલ કયો છે? b. એની વેલ્યુ છે 10, b ની વેલ્યુ કેટલી છે? 11.
તો આ બંને ઉપર હું કયા ઓપરેશન પરફોર્મ કરી શકું? તો કે બંનેનું એડિશન કરી શકું, બંનેનું સબટ્રેક્શન બી કરી શકીએ, બંનેનું આપણે મલ્ટિપ્લિકેશન બી કરી શકીએ, a ડિવાઈડ બાય b કરી શકીએ, પછી એનું મોડ્યુલો બી કરી શકીએ, અને એને શિફ્ટ લેફ્ટ અથવા તો શિફ્ટ રાઈટ, બરાબર, આપણે લેફ્ટ સાઈડ બી શિફ્ટ કરી શકીએ, અને એની અંદર જે બીટ છે એને બાઇનરીમાં લખ્યા હોય તો એને રાઈટ સાઈડ બી શિફ્ટ કરી શકીએ, બરાબર. તો આ બધા બેઝિક ઓપરેશન છે that we can perform on the data structure. તો ક્યાં ક્યાં ઓપરેશન પરફોર્મ કરી શકીએ? તો કે we can perform the addition, okay, then we can also do the subtraction operation, okay. તો a અને b છે તો ઇન્ટીજર ડેટા ટાઈપ ઉપર બી એડિશન થઈ શકે, સબટ્રેક્શન થઈ શકે, મલ્ટિપ્લિકેશન થઈ શકે, ડિવિઝન ઓપરેશન પરફોર્મ કરી શકીએ આપણે, પછી મોડ્યુલ ઓપરેશન પરફોર્મ કરી શકીએ, બીટવાઇઝ ઓપરેશન ઘણા બધા છે, બીટવાઇઝ શિફ્ટ લેફ્ટ, શિફ્ટ રાઈટ, બરાબર, પછી શિફ્ટ લેફ્ટ વિથ કેરી, શિફ્ટ રાઈટ વિથ કેરી. તો આ બધા જ ઓપરેશન છે એ બધી જ પ્રિમિટિવ ડેટા ટાઈપ છે એની ઉપર આપણે પરફોર્મ કરી શકીએ, ચાહે ઇન્ટીજર હોય, ફ્લોટ હોય, ડબલ હોય, બરાબર. તો બધી જ ડેટા ટાઈપ ઉપર આપણે એટલા બેઝિક ઓપરેશન છે એ પરફોર્મ કરી શકીએ, બરાબર. તો સિમ્પલ જે આપણા બેઝિક ઓપરેશન છે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલો અને બીટવાઇઝ ઓપરેશન, તો આ બધા ઓપરેશન આપણે કોની ઉપર કરી શકીએ? પ્રિમિટિવ ડેટા ટાઈપ. આપણે જે હવે મેઇન ફોકસ એ શું છે? તો કે નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ. ઓકે, તો નોન પ્રિમિટિવ ડેટા ટાઈપ એટલે કેવી? તો કે જે પ્રિમિટિવ ડેટા ટાઈપ નો યુઝ કરીને નથી બનતી, બટ જે કોમ્પ્લેક્સ ડેટા ટાઈપ નો યુઝ કરીને બને છે, બરાબર, એરે, સ્ટેક, ક્યુ. તો એ બધા ડેટા સ્ટ્રક્ચર છે એની ઉપર આપણે ક્યાં ક્યાં ઓપરેશન પરફોર્મ કરી શકીએ? તો આ જેટલા બી ઓપરેશન છે હવે આપણે નેક્સ્ટ આપણા આગળના સિલેબસની અંદર બધા ઓપરેશન વન બાય વન લર્ન કરવાના છે, બરાબર. તો ફર્સ્ટ ઓપરેશન ઓન ધ નોન પ્રિમિટિવ ડેટા સ્ટ્રક્ચર ઇઝ ઇન્સર્શન. ઇન્સર્શન એટલે શું? તો કે સિમ્પલ કોઈ બી નવો ડેટા એલિમેન્ટ છે એ એડ કરવો. ઓકે, સપોઝ કે આપણી પાસે એક ડેટા સ્ટ્રક્ચર છે, આપણું જે મોસ્ટ કોમન અને ડેટા સ્ટ્રક્ચર છે એ જ આપણે યુઝ કરશું. તો કે આ સપોઝ એક એરે છે, ઓકે, એરે 1 2 3 and 4, ઓકે, 1 2 3 4 અને 5. આ એરેની સાઈઝ કેટલી છે? તો કે 5 ની સાઈઝનો એરે છે અને એરેનું નેમ છે a. તો આ એરેની અંદર મારે કોઈ બી ન્યૂ એલિમેન્ટ એડ કરવો છે કે ભાઈ 0 1, તો કોઈ બી એલિમેન્ટ છે હું આની અંદર ઇઝીલી એડ કરી શકું. તો આ જે ઓપરેશન છે એને શું કહેવાય? ઇન્સર્શન ઓપરેશન. સો ઇન્સર્શન ઓપરેશન મીન્સ એડિંગ ન્યૂ ડેટા એલિમેન્ટ. ઓકે, નેક્સ્ટ ઓપરેશન છે અપડેટ. સપોઝ કે મારે આ જે 2 નંબર જે 3 નંબરની પોઝિશન છે, આ પોઝિશન છે 0, આ 1 અને આ 2, તો 2 નંબરની ઉપર જે પોઝિશન છે એ વેલ્યુને મારે અપડેટ કરવી છે. ત્યાં મારે શું ઇન્સર્ટ કરવું છે? અપડેટ કરવું છે 3. તો અપડેટ મીન્સ ઇટ વિલ અપડેટ એની એલિમેન્ટ વેલ્યુ, કે આ એલિમેન્ટની વેલ્યુ 2 ની મારે 3 કરવી છે. તો આ ઓપરેશનનું નામ શું થઈ ગયું? અપડેટ ઓપરેશન. ક્લિયર? પછી ડિલીટ ઓપરેશન. સપોઝ કે મારે 4 નંબરની પોઝિશન છે 0 1 2 0 1 2 3 અને 4. આ 4 નંબરની પોઝિશન ઉપર જે 5 છે એ 5 ને મારે શું કરવો છે? ડિલીટ કરવો છે. તો હું ડિલીટ બી કરી શકું. કેવી રીતે? એની ઇન્ડેક્સની મદદથી આપણે ડિલીટ બી કરી શકીએ. તો ડિલીટ ઓપરેશન છે. ડિલીટ ઓપરેશન મીન્સ રિમૂવિંગ અ ડેટા એલિમેન્ટ, કે એરેની અંદરથી કોઈ બી એલિમેન્ટ છે આપણે ઇન્સર્ટ કરી શકીએ, અપડેટ કરી શકીએ, ડિલીટ કરી શકીએ. આ બધા બેઝિક ઓપરેશન. આની સિવાયના એડવાન્સ ઓપરેશન ક્યાં ક્યાં છે? તો કે સર્ચિંગ, કે ભાઈ મારે એવું ફાઇન્ડ કરવું છે કે આ જે એરે છે એની અંદર, બરોબર, 4 નામનો એલિમેન્ટ છે કે નહીં. ઓકે, સપોઝ કે અહીંયા આપણે સ્ટોર કર્યો છે 4, બરોબર. તો આ એરેની અંદર 4 નામનો એલિમેન્ટ છે કે નહીં. તો જેને આપણે સર્ચ કરવું હોય એને શું કહેવાય? કી કહેવાય. શું કહેવાય એને? કી. તો કે આ કી છે એની અંદર સર્ચ કરવું છે, અને જો છે તો એ કઈ પોઝિશન ઉપર છે? તો સર્ચિંગ ઓપરેશન શું કરે? ચેક કરે. આ 4 છે? નહીં. આ 4 છે? નહીં. આ 4 છે? નહીં. આ 4 છે? યસ. તો કે કઈ પોઝિશન ઉપર 4 છે? તો કે 0 1 2 ને 3. 3 નંબરની પોઝિશન ઉપર છે તો એ આપણને આન્સર રિટર્ન કરશે કે 3 નંબરની પોઝિશન ઉપર તમારો એલિમેન્ટ છે. તો સર્ચિંગ મીન્સ શું? ફાઇન્ડિંગ ધ લોકેશન ફોર સ્પેસિફિક ડેટા. એ સ્પેસિફિક ડેટા કયો છે? 4. તો 4 છે એ કયા લોકેશન ઉપર છે? 3. તો આપણને 3 નંબરનું લોકેશન રિટર્ન કરે. ક્લિયર? શોર્ટિંગ. સપોઝ કે આપણું આ લિસ્ટ છે, તો લિસ્ટને આની અંદર તો બધા શું હતા? તો કે ભાઈ ચડતા ક્રમમાં જ હતા. બટ આપણી પાસે કોઈ એક લિસ્ટ છે અને લિસ્ટની અંદર જે ડેટા સ્ટોર છે બધા રેન્ડમલી સ્ટોર છે. તો આપણે એ ડેટાને આઈધર એસેન્ડિંગ ઓર્ડરમાં અથવા તો ડિસેન્ડિંગ ઓર્ડરમાં આપણે શું કરવો છે? એને એરેન્જ કરવો છે. તો શોર્ટિંગ મીન્સ એરેન્જિંગ ધ એલિમેન્ટ્સ ઇન આઈધર એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ઓર્ડર. એટલે કે આપણે જે એલિમેન્ટ છે એ બધાને કાં તો ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમની અંદર શું કરી શકીએ? એરેન્જ કરી શકીએ. તો આ જે પ્રોસેસ છે એને શું કહેવાય? શોર્ટિંગ કહેવાય. બરાબર. તમે એસીપી ની અંદર ચેપ્ટર 2 ની અંદર સ્ટ્રિંગ ફંક્શન જોઈ ગયા, બરાબર. એની અંદર આપણે શું કરતા કે બે સ્ટ્રિંગને કમ્બાઈન કરતા. તો મર્જિંગ એટલે કે આપણી પાસે બે લિસ્ટ છે. આ એ નામનું લિસ્ટ છે અને એના જેવું જ તે આપણી પાસે સપોઝ કે શું છે? આ એક બી નામનું લિસ્ટ છે. તો આ એ અને બી એ બંનેને મર્જ કરવું છે એક આપણે ત્રીજા લિસ્ટની અંદર, બરાબર.
તો શું થાય મર્જિંગ એટલે કમ્બાઇનિંગ ધ ટુ લિસ્ટ ઇન્ટુ અ સિંગલ લિસ્ટ, કે બે લિસ્ટને સિંગલ લિસ્ટની અંદર મર્જ કરો તેને શું કહેવાય મર્જિંગ. હવે સપોઝ કે આ એક આખું કમ્પ્લીટ લિસ્ટ છે, બરાબર, એ લિસ્ટને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી દેવું છે, તો સ્પ્લિટ કરી દીધું, આ ફર્સ્ટ પાર્ટ અને આ શું થઈ ગયો સેકન્ડ પાર્ટ. તો નેક્સ્ટ ઓપરેશન છે ઇઝ શું છે સ્પ્લિટ ઓપરેશન. તો સ્પ્લિટ ઓપરેશન વિલ ડિવાઈડ ધ ડેટા સ્ટ્રક્ચર ઇન ટુ ઓર મોર પાર્ટ્સ, એટલે કે કોઈ એક લિસ્ટ છે એને બે પાર્ટમાં ડિવાઈડ કરવું છે તો સ્પ્લિટ ઓપરેશન. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ટ્રાવર્સલ. આપણે ઘણીવાર વર્ડ સાંભળ્યો ટ્રાવેલિંગ, તો ટ્રાવેલિંગ એટલે શું તો કે ફરવું, તો ટ્રાવેલિંગ ઉપરથી આ ટ્રાવર્સલ છે, ટ્રાવર્સલ એટલે બી શું થાય ફરવું, પણ અહીંયા ફરવાનું ક્યાં છે તો કે આપણે રોડ ઉપર રસ્તા ઉપર નહીં, બટ અહીંયા તો લિનિયર ડેટા સ્ટ્રક્ચરની અંદર ટ્રાવર્સલ કરવાનું છે, અથવા તો નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર ઉપર આપણે ટ્રાવર્સલ કરવાનું છે, બરોબર. તો ટ્રાવર્સલ મીન્સ શું થાય પ્રોસેસિંગ ઈચ એલિમેન્ટ ઇન ધ લિસ્ટ, એટલે કે લિસ્ટની અંદર જેટલા બી એલિમેન્ટ હોય એ બધા એકવાર પ્રોસેસ થઈ જવા જોઈએ, બરોબર. અને નોન લિનિયરની અંદર આપણે ટ્રાવર્સલની ડેફિનેશન જોઈએ તો વિઝિટિંગ ઈચ એન્ડ એવરી નોડ એટલીસ્ટ વન્સ, એટલે કે ટ્રી છે તો ટ્રીની અંદરના બધા નોડ છે એટલીસ્ટ એક વખત વિઝિટ થઈ જવા જોઈએ, તેને શું કહેવાય ટ્રી ટ્રાવર્સલ, બરોબર. તો ટ્રાવર્સલ ઓપરેશન બી આપણે પરફોર્મ કરી શકીએ. જ્યારે સપોઝ તમને એવું કહે કે આજે એક એ નામનો એરે છે તો એરેની લેન્થ ફાઇન્ડ કરો, તો તમે લેન્થ ફાઇન્ડ કરવા માટે જેટલા એલિમેન્ટ છે બધા વિઝિટ કરો, તો કે 1 2 3 4 5, તો તમે જેટલા વિઝિટ કરો ને જેટલા વિઝિટ થાય એટલું કાઉન્ટર ઇન્ક્રીમેન્ટ કરતા જાઓ, ઓકે. અને જ્યારે તમે લાસ્ટમાં પહોંચો ત્યાં સુધી તમને શું થઈ જશે કે બધા એલિમેન્ટ તમે વિઝિટ કરો છો તો તમને એની કમ્પ્લીટ લેન્થ મળી જાય. તો ટ્રાવર્સલ મીન પ્રોસેસિંગ ઈચ એલિમેન્ટ ઇન ધ લિસ્ટ, ઓકે. So all these are the operations that we can perform on non-primitive data structure. Okay, કયા કયા ઓપરેશન છે તો કે ઇન્સર્શન ઓપરેશન, અપડેશન, ડિલીશન, આ બધા બેઝિક ઓપરેશન છે. સ્પેશિયલ ઓપરેશન ક્યાં ક્યાં છે તો કે સર્ચિંગ કરી શકો, શોર્ટિંગ કરી શકો, મર્જિંગ કરી શકો. તમે બે લિસ્ટ હોય, એક લિસ્ટ છે એને બે લિસ્ટમાં મર્જ કરી શકો, અથવા તો એક મોટું લિસ્ટ છે તો એને તમે બે સબ લિસ્ટની અંદર સ્પ્લિટ કરી શકો. અને લિસ્ટ છે તો કમ્પ્લીટ લિસ્ટની અંદર જેટલા ડેટા એલિમેન્ટ છે એને તમે શું કરી શકો કે એક વન બાય વન બધાને તમે પ્રોસેસ કરી શકો, તો ટ્રાવર્સલ. તો આ બધા શું છે તો કે ઓપરેશન છે, બરાબર. તો અત્યાર સુધીનો આજે આપણો ફર્સ્ટ અને સેકન્ડ લેક્ચર હતો એ બધું શું હતું બેઝિક, કે આ બધી ટર્મિનોલોજીનો આગળ આપણે નેક્સ્ટ બધા લેક્ચરની અંદર યુઝ થવાનો છે, ક્લિયર. તો તમને આઈ થિંક હવે તમને આઈડિયા આવી ગયો હશે બધી બેઝિક ટર્મિનોલોજીનો, ઓકે. થેન્ક યુ.